જય મહાદેવ, જય માં ભગવતી। આ વિડીયોમાં સાંભળીશું ચૈત્ર મહિનામાં સાંભળવામાં આવતી ઓખાહરણની કથા। તો મિત્રો આવો સાંભળીએ ઓખાહરણની કથા। તો સૌપ્રથમ આપણે ગણેશજીને પ્રાર્થના કરીશું। એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંકથી ઉપજ્યો તાત તણો ઉપદેશ। માતાજીની પાર્વતીને પિતા શંકરદેવ, નવખંડમાં જેની સ્થાપના કરી જુગ ભૂતળ સેવ। સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુષ્ય ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર। પહેલા કરમાં જળ કમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપમાળ રે। ચાલો સૈયરો દેરે જઈએ, પૂંજે ગણપતિ રાય, મોટા લીજે મોદિક લાડુ, લાગે શંભુ સુતને પાય। એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા, બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ। હવે સાંભળીશું કડું પહેલું। આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં પાણી, સુર નર મુનિવર સર્વે કળાણા, તું કોણે ન કળાણી। તારું વર્ણન કઈ પેરે કરીએ જો, મુખ રસના એક સહસ્ત્ર ફેના શેષનાગને માં, તો એ ન પામ્યો ભેદ। ઝુંઝવા રૂપ ધરે જગદંબા, રહી નવખંડે વ્યાપી। મહા મોટા જળમુઠ હતા માં, તેમની દુર્મત કાપી। ભક્તિભાવ કરી શરણે લાગુમાં, આદ્ય શક્તિ જાણી। અમને સહાય કરવાનું તું સમરથ નગરકોટીની રાણી। તું તારા ત્રિપુરાને તોતળા, નિર્મળ કલેશ રંગે રાતા। બીજી શોભાશી મુખે કહે રસના, બની બહુ ભાતે। હંસાવતીને બગલામુખી વાણવટીમાં તું માય। ભેડ પડે તમને સંભારું, કરજો અમારી સહાય। મા સેવકની જન તારી વિનંતી કરે, ઉગારજો અંબે માય। બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય, શિવજી આવી ડાક વગાડે, નારદજી ગુણ ગાય। અબિલ ગુલાલ તણા હોય ઓછવ, મૃદંગના ઝણકાર, સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ। 16 શણગાર તે સજ્યામાં, નાકે નિર્મળ મોતી। ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય, અગર કપૂરે તારી કરું આરતી। સેવક જન શિર નમાય, તું બ્રહ્માણી તું રુદ્રાણી, તું દેવાધિ દેવા, સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા। માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આશ, કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરા દાસ રે। હવે સાંભળીશું કડું બીજું। હું તો પુરુષોત્તમ શિર નામું, હું તો સકળ પદાર્થ પામું। વામું રે દુઃખ સકળ કલેવર, તણા રે દુઃખ સકળ વામું કલેવરના, સુણતા પાતક જાય। ઓખાહરણ જે સાંભળે, મહારોગ થકી મુકાય। તાવ તર્યો એકાતર્યો, ન ચડે તેની કાય, ભૂતનો ભણકારો તેને ન આવે સ્વપ્નમાય। પરીક્ષિત પૂછે કહો શુકદેવજી, ઓખાનો મહિમાય, કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ। પ્રથમથી ને 9 સુધી કહ્યા મને 9 સ્કંદ, હવે દસમની કહી કથા, જેમ ઉપજે આનંદ। હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ। પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ। પછી પધાર્યા દ્વારિકા, પરણ્યા છે બહુ રાણી। 16 સહસ્ત્ર શત આણી, તેમાં અષ્ટ કરી પટ્ટ રાણી। તેમાં વડા છે રૂક્ષ્મણી, પ્રદ્યુમ્ન તેના તન। પ્રદ્યુમ્નના અનિરુદ્ધ કહીએ કર્મકથા પાવન। આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના તન। મરીચીના સુત કશ્યપ કહીએ હિરણ કશ્યપ રાજન। વિષ્ણુ ભક્ત પ્રહલાદજી, તેને વાલા શ્રી ભગવંત। પ્રહલાદ સુત વિરોચન, બળીરાય તેનો તન। બળી તણો સૂત બાણાસુર, જેનું મહારુદ્ર ચરણે મન। એક સમય ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન। અહો ગુરુજી કહો તપ મહિમાય। શુક્રવાણીએ બોલ્યા, તું સાંભળને જગરાય। 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન। મધુવનમાં જઈ તપ કરો, આરાધો શિવ ભગવાન। હવે સાંભળીશું કડવું ત્રીજું। રાય તપ કરવાને જાય છે, તો આવ્યો મધુવન। માય રે કીધું રાયે નિર્મળ જળે સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે। રાય બેઠા છે આસન વાળી રે, કર જમણામાં જપ માળા ઝાલી રે। માળા ઘાલ્યા સુગ્રીએ કાન રે, તો એ આરાધે શિવ ભગવાન રે। રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવંત સમૂહ થયું રે। મહાતપીએ કેમ ન બોલે રે, એના તપથી ત્રિભુવન ડોલે રે। વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા રે। એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધે। કોણ કહે જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે। તમે કહો તો એને વરદાન આપું રે, કહો તો પુત્રી ગણીને સ્થાપું રે। વળતા બોલ્યા રુદ્રાણી, મારી વાત સુણો શૂર પાણી। દૂધ પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ। ભેદ ભસ્મા ગદનો લહ્યો રે વરદાન, પામીને પૂંઠળ થયો વરદાન રાવણને તમે આપ્યા રે। તેણે જાનકીનાથ સંતાપ્યા રે, માટે શી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે। વળતા રે બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયા રે। સેવા કરી ચઢાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે। જે કોઈ ચડાવે બીલી પત્ર રે, તેને ધરાવું સોનાનું છત્ર રે। સેવા કરીને વગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખું ન્યાલ રે। નારી પાની એ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ વારી રે। હું તો ભોળાનાથ કહેવાવ રે, હવે કપટીનાથ કેમ થાવ રે। એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે। મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે। તને વરદાન આપે શિવ રાય રે, હું તો જાણું છું મહારાજ રે। આપો શોણિતપુરનું રાજ રે, શિવ માંગુ છું વારંવાર રે। મને આપો કર 1000 રે, કર એકોકી એવો કીજે રે। 10 સહસ્ત્ર હસ્તી તણું બળ દીજે રે। અસ્તુ કહીને શિવે વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે। હવે સાંભળીશું કડવું ચોથું। વરદાન પામી વળ્યો બાણાસુર, શોણિતપુરમાં જાય। વનમાં વાસી પશુ પક્ષી તે લાગ્યા બહિવાય। કંઈ ન દીઠું સાંભળ્યું, જેમ વૃક્ષ ચાલ્યું જાય। આવીને જોવા લાગ્યા તે સર્વે દીઠો બાણાસુર રાય।
નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કુંભાર નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રધાન. કોઈક દેશની કન્યા લાવી પરણ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવાન. પાતાળે નાગલોક જીતી ચાલ્યો તેવી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર. સ્વર્ગે જઈને જીત્યા સર્વે દેવ નાઠ્યા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તણા કરમાય. જીતી સૂરજ પાછો વાળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન. ઓ નારદજી ના થયું મારું કામ, એકે જો તો ન મળ્યો સ્વામી પહોંચે મનને હામ. નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેણે તુજને હાથ આપ્યા તે શિવ શું કર સંગ્રામ. હવે સાંભળીએ કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી મોટી બાત, જળમાહી જેમ નવ ડોલે એમ ડોલે ગિરિનાથ. ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેને સમય ઉમિયાજી મનમાં લાગ્યા રે બહિવાય. શંકર જઈને ચરણે નમ્યા અહો ઓહો શિવરાય, શાને કાજે બિહો પાર્વતી આવ્યો બાણાસુર રાય. શોણિતપુરનું રાજ આપ્યું ઉપર કર હજાર, વળી માંગવા શું આવ્યું છે અંધતણો કુમાર. સહસ્ત્રાર્થ તો તુજને આપ્યા તે તો સ્વામી સત્ય, એક યોદ્ધો મુજને આપો યુદ્ધ કરવા સમર્થ. આવો શિવ આપણે બે વઢિયે આપ આવ્યા મારી નજરે, ફટકુંડા તું એ શું બોલ્યો ખોટી હઠ આજે તું તજરે. હવે સાંભળીએ કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક, જે કરછેદન કરી તારા કરશે કટકા અનેક. તે તો સ્વામી કેમ જાણું ચિંતા મુજને થાય, લે બાણાસુર જા તું હું આપું તુજને એક ધજાય. જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર. ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય. એક સમય મહાદેવ કહે મારે તપ કરવાનું મન, તેણે સમય ઉમિયાએ માંડ્યું અતિ ઘણું રુદન. અહો શિવજી કહો જન મારો કેમ જાય મારે, નથી એકે બાળક તો કહો વેલેશી થાય. મહારુદ્ર વાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રીને એક પુત્ર ઉપજાવજે સંતાન. વરદાન આપી મહાદેવજી વનતપ કરવાને જાય, ઉમિયાજીના હવાને બેઠા વિચાર્યું મનમાય. શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોણ, બાળક બારણે મેલ્યું બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની શી કહું કંઠે ઘૂઘરમાળ. પહેલા કરમાં જળકમંડળ બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરશી સોહીએ ચોથે કર જપમાળ. ગણેશજીને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની શી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. સેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોડ, કંઠ કપોતને કામની તેહી મોડા મોડ. કોથળી ફૂલની વેલણ દાપતી રમતા નાના નાના પ્રાત, કંઠું પડો નાડા છડી તો આપીએ લઈને હાથ. પરીક્ષિતને સુખદેવ કહે કુંવારી કન્યા જેહરે, ઘર સાચવાને બાળકો બે પ્રગટ્યા તેહરે. હવે સાંભળીશું કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠ્યા ગયા શિવજી જ્યાંય. નારદ ચાલી આવ્યા મધુવન તત ખેવ, ઓરે શિવજી નપટ કુંડી ટેવ. વનવગડામાં ભમતા હિંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિજ્યા ચાવો વાળ્યો આંડો આંખ. તમે રે વનમાં તપ કરો ને ઘેર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરવર્યા કૈલાસ જોવા જાય, ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલ્યા જટિલ જોગી ભસ્મચોળી દિસતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વી જો ભૂપ. વચન આપ્યું સાંભળીને કોપિયા શિવરાય, લાતો ગરડા પાટું મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગડ્ડો પડે બ્રહ્માંડ ભાંગી જાય, ત્રિલોક તો ખળભળવા લાગ્યું આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માક્ષરવદ ચોથને દાડે પુત્ર મર્યો તરત, તે દાડાથી ચાલ્યો આવ્યું ગણેશજી ચોથનું વ્રત. તે તો મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય, ઓખા બેઠી તી બારણે તે નાસી ગઈ ઘરમાય. વલન કોટડીમાં જઈને પેઠી મનમાં વાત વિચારી, ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ચબક્યા ઉમિયા મન, નેત્ર ઉઘાડીને નિરખ્યું ત્યાં ડીઠ્યા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાંગ ધતુરો ચાવો નફટ પુંડી ટેવ. નાહતા ઉપર શું દોડ્યા આવો સમજો નહીં મન માય, બે બાળક મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માય. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું, આટલા દાડા સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું. મુજવી ના તે તો પ્રજા કીધી એવું તારું કામ, પાર્વતીજી તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજે બાળ. ત્યારે શંકરે નીચું જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ તારા પુત્રને નાખ્યો મારી. હવે સાંભળીશું કડવું આઠમું. વાડી વિના જુરે વેલડી, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્યને પુત્ર ધન, પુત્ર જ આગેવાન, જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ શાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. બોલો હો બાળ રે હો ગણપતિ, બોલો હો બાળ, શિવ રે શાને માર્યો તન હો ગણપતિ.
ઉમિયાજી કરે રુદન હો ગણપતિ, તેની સંપત્તિ પર ઘેર જાય હો ગણપતિ. શિવપુત્ર વિનાની જેમ માય હો ગણપતિ, તે તરણાથી હળવી થાય હો ગણપતિ. ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ, મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ. પેલા નારદિયાનું કામ હો ગણપતિ, એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ. એણે વાત કરી સર્વ જૂઠી હો ગણપતિ, હું તો તપથી આવ્યો ઉઠી હો ગણપતિ. મેં માર્યો તમારો તન હો ગણપતિ, આ ઉગ્યો શાભુંડો દિન હો ગણપતિ. નંદી ભૃંગી મોકલ્યા તે પહેલી પાળે જાય, હસ્તી એક મળ્યો માર્ગમાં તેને શિર કીધો થાય. જે ગજનું મસ્તક લાવી ધડ ઉપર મેલ્યું નેટ, ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ. કાળા એના કુંભ સ્થળ, વરવા એના દાંત, આગળ એને સૂંઢ મોટી, લાંબા પોળા કાન. દેવોમાં જાશે શું પોષાશે, અપાર મુજને દુઃખ. દેવતા સર્વે મેણા દેશે, ધન્ય પાર્વતીનું કુખ. ત્યારે શિવ બોલ્યા સુણો વાત હે સખી, સુરનર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ. હવે સાંભળીશું કડવું 9. રૂપગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર, ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર. રૂપ તો આપ્યા શિવે નાગરા, કોઈ જોગી અવધૂત, ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રાજપૂત. પુણ્ય વિના ધન ક્યાં કામનું ઉદય વિના કુંભ. એ બે વસ્તુ કશા ન કામની જેમ ગુણ વિના રૂપ. સ્વરૂપ દિયો શિવ ચાતુરી, ગુણ ન દિયો લગાર. રૂપ તમારું પાછું લ્યો, ગુણ વીણશે ભાર. હવે સાંભળીશું કડવું 10. પંથી જ્યારે ચાલે ગામ, પહેલું લે ગણપતિનું નામ. ક્યાં ગ્રંથ આરંભે જે પ્રથમ ગણપતિ સમરે તે. સૌભાગ્યવતી શણગાર ધરે, ગણપતિ કેરું સ્મરણ કરે. સોની સમરે ઘટતા ઘાટ, પંથી સમરે જોતા વાટ. પંચવદનના દેહરામાય, પહેલી પૂજા ગણપતિની થાય. એ વિના મુજને પૂજે તો સર્વ મિથ્યા થાય. ઉથલો શાને કાજે રૂવે, પાર્વતી શાને લોચન ચોળે. જેને ઘેર વિવાહ વાજન થશે, ત્યાં બેસીએ ઘીને ગોળ રે. હવે સાંભળીશું કડવું 11. ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો બે ચાર, ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર. મરાવીને ભાઈને તું તો નાસી ગઈ, મહાદેવે ગણપતિને માર્યો તે સુધ મને નવ કહી. તે માટે તારું અંગ ગળજે, લુણે ખોયે કાય. જા દૈત્યના કુળમાં અવતરજે, એણી પેર બોલ્યા માય. ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ વાત અટંગ, અપરાધ પાખે માત મારો આવડો શો દંડ. ઉમિયા કહે છે શાપ દીધો તો કેમ મિથ્યા જાય. દૈત્ય કુળમાં અવતરજે, દેવ કોઈ વરી જાય. ચૈત્રમાં મીનારકમાં બાઈ તાહરો રે મહેમાય. ઓખા હરણ જે સાંભળે, મહારોગ થકી મુક્ત થાય. ચૈત્ર માસના 30 દાડા અન્ન અલુણું ખાય. 30 નહીં તો વળી 5 દાડા પાછલા જે કહેવાય. 5 દિવસ જો નવ પાળે તો 3 દિવસ વિશેખ. 3 દિવસ નવ થાય તો કરવો દિવસ એક. આ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન. અલુણું ખાઈને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન. દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે. પાર્વતી કહે પુત્રીને સૌભાગ્ય ભોગવે તે. વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુંજ પાસ. ગૌર્ય કરીને પુત્રી મારી પૂરીશ મનની આશ. શુકદેવ કહે રાજા સુણો, અહીં થયો એક પ્રહાર. હવે બાણાસુરની શી ગત થઈ તેનો કહું છું વિસ્તાર. કહું વિસ્તાર એનો સુણો રાજા નિર્ધાર રે. હવે બાણાસુર ત્યાં રાજ કરતો શોણિતપુર મોજાર રે. હવે સાંભળીશું કડવું 12. બાણાસુરને ચાંડાલણીએ વાંઝાપણાનું ભાન કરાવ્યું. રાય બાણાસુરને બારણે વાળવા આવી રે ચંડાળ. નિત્ય પડી રજવાળીને કર્યું ઝાકમ ઝાળ. બાણાસુરને રાય મેળીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતકાળ. મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર. બાણાસુરને રાય બાણાસુર વળતો વંદે, મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ. બાણાસુરને ત્યારે ચંડાલણી વળતી વદે, સાંભળી એ રાય તમે ઉચ્ચ અમે નીચ છીએ, મુખ કેમ દેખાડાય. બાણાસુરને ત્યારે બાણાસુર વળતો વંદે, સાંભળ રે ચાંડાલણી નાર. સાચું રે બોલને કામિની નહેતર મારું ઠાર. બાણાસુરને ત્યારે ચાંડાલણી વળતી વદે, સાંભળો તે રાજન. સાચું બોલવું જેવો ઘટે તેવો દેજો દંડ. બાણાસુરને પ્રાતકાળે જોઈએ નહીં વાંઝ્યાનું વદન. તમારે કોઈ છોરું નથી, સાંભળો રે રાજાન. બાણાસુરને હવે સાંભળીશું કડવું 13. ચંડાળ તો કોઈ એક નથી રાય, 10 વિધાન કહેવાય. પહેલા ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય. બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય. ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય. ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય. પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન. છઠ્ઠો ચંડાળ તેને કહે જેનું કર્માયું વદન. સાતમો ચંડાળ તેને કહે નહીં તન યા કે તન. આઠમો નવમો ચંડાળ તેને કહે હરે પારકી નાર. 10મો ચંડાળ તેને કહે જે કર્મે ચંડાળ. હવે સાંભળીશું કડવું 14. બળ્યો બાણાસુર રાય, પુત્ર ભાગવાને જાય. મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ. આપો ને આપો શિવજી પુત્ર એક તતખેવ. ચિત્રગુપ્ત લહિયાને તેડ્યા કર્મ તણા જોનાર. પૂર્વે રાજા તું તો કહાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેર એક જ હતો લાડકવાયો બાળ. ભોજન કરવા તું તો બેઠો તે સાંભળને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ. માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને શંખા આવી હાંકી કાઢ્યો બાળ. બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે. પુત્રવાલો નથી માટે તું વાંઝ્યો રહેજે જન્મ સાત રે. હવે સાંભળીશું કડવું 15. ઉમિયા વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય. તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય.
ત્યારે બાણાસુર કહે, પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંજ્યો આપે એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસથી પૂરણ માસે પૂરણ થશે મન કામ. વર પામી વળ્યો બાણાસુર શોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂરણ માસે પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવરિયા રાજસભામાં જાય. શાણા જોશી તેડિયાને જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન પ્રગટી છે સાર, એથી તારા હાથનો વેગે ઉતરશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિર્ધાર, એ પુત્રી ઈચ્છા વરને વર્ષે કો કારણ રૂપકુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે તુજ હાથનો તે માટે કરવો શો ઉપાય. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે છે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો શો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય. હવે સાંભળીશું કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારજી. ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી, કોઈ વિધિએ આવ્યા અસુરને ધામજી. ધામ આવ્યા અસુરને તેણે કામશા દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. શુકદેવ કહે, સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેશ ખોલ્યું નિર્ધાર. એકવાર દેવ પાતાળે નાઠ્યા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગતમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે, કેમ પ્રગટ કીધી કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે, દૈત્ય દુઃખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે, દુઃખ કા ધરો બાણાસુર આવશે પાતાળ, એના પિતાના ચરણ પૂંજવા નિત્ય જાય છે પાતાળ. ત્યારે મને પુત્રી કરીને સોંપજો હું જઈશ એને ઘેર, સાંકડી સગાએ સૂતા થઈને કરાવું ભૂપની પેર. તેણે સમે પાતાળ આવ્યો બાણાસુર રાજન, તેને દેવે દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે, સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને, આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિ ધ્યાન ધરે છે ત્યાંય. વાયુ દ્વારા તેણે રૂંધિયા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે ખટમાસ. તે જોઈને પાછો વળ્યો પછી પૂરભણી પ્રધાન, ખટમાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માંગ્યા કહેતા કન્યા કહે, મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણુને ઉડી શકું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વળ્યા હરી. પ્રધાન આવ્યો પૂર વિશે તે કુંભાડે પુત્રી કરી, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. શુકદેવ કહે, રાય સાંભળો આ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. હવે સાંભળીશું કડવું 17મું. ભાદરવે જે કરે હરોતરા શત્રુ પાસે માંગે શીખ, જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માંગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત કોરાય, જો અબળા રૂઠી જે કરે દેવથી નવ કળાય. મણિધર નારીને ઋષિકુળ, નદી નૃપને કમળા, એટલો અંત ન લીજીએ જો ઈચ્છે કુશળ ક્ષેમ. નગર થકી કોઈ એક જોજન, રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મરકત મણી મોતીએ જડિયા, માહે પીરોજાના પાટ, હૈ શાળા ગજ શાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસને વરસ ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગન માય. 1.25 લાખ યોદ્ધા રખવાળે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈને આવ્યું છે જોબન. તમે રાતે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે ચંચરે પવન. શોણિતપુર પાટણ ભળવું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહે કરતી ઉત્તમ કામ. ઘડી એકલા લાવે સોગઠા, ઘડી એકમાં પાટ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળા ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ, હિંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે શોર. રમે જમે આનંદ કરે પહેલા મંગલ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. હવે સાંભળીશું કડવું 18મું. જોબન્યું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબન્યાની જાય બની ઘડી ઘડે રે લોલ. તું તો સાંભળ સૈયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલતી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબન્યાનો લટકો દાડા 4 રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. હવે સાંભળીશું કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગરવી રે કહેવાય, તેને કન્યાદાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો રે વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય 2 નવ એમ કરતા વળી વચમાં આવી પડે કાંઈ વાંક. મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંક, એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય. પુત્રીનું મુખ પિતા જુએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. હવે સાંભળીશું કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સૈયર વાત, તારે કાજે નહીં પરણાવે બાળ મારો તાત. તારે કાજે પરણાવે તો છેદાય રાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવો ને ઓખાય, વચન સાંભળી ઓખા વળતી ત્યાં ચાલી જાય. તાત આપો અજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું,
ઘેલીપુત્રી એમ ન કહીએ બેસી રહો મંદિર માય, ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા બોલ્યા પોતે તેણી વાત, ચિત્રલેખા સૈયર મારે ઉપાય કરવો સાર. હવે સાંભળીશું કડવું 21. ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચુંદડી રે, ઓખા તારે બાઈ બાજુ બંધ રે, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારા શોભિત શણગાર રે, ઓખા તારે પાલવે નેપુર વાંચતા જાય રે. હવે સાંભળીશું કડવું 22. હારે બેની તારે વિછુલા કર કંકળ મુદ્રિકા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેને ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. બાઈએ તોડી નાખ્યા હાર રે, આ તુલે શણગાર રે, હું તો નહીં પામું ભર થાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મના પાપ રે, નહીં પણ આવે બાપ રે, નહીં જોઉં વાટડી રે. હવે સાંભળીશું કડવું 23. વર વરવાને થઈ પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે ચિત્રલેખાને સાંભળ મારી બેનજી. સૈયર શું અણસારે દોહલ્યા કેમ લીજે મારી બેન રે, દોષકર્મને દીજે વિષ ગોળી ગોળી પીજે. આજ મારે ભૂંડી જો બન્યું મદપૂરણ મારી કાઈજી, પિતા તો પ્રીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાયજી. સૈયર સાસરે નિત્ય જાઈને આવે, સૈયર મુજ સમાણીજી, હું અપરાધ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે. સૈયર એરે દુખે હું દુબળી, મને અન્ન ઉદક ન ભાવેજી, આ રૂડી શૈયાને સૂતા નિંદ કંઈ પેરે આવેજી રે. સૈયર જળ વિનાની વેલડીને લૂણ વિના જેનું અન્ન રે, ભરથાર વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સૈયરજી ધન્ય હશે કામિનીને જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યોજી, હું અભાગણી પરણ્યા પિયુનો અધરસ નવ ચાખ્યો રે. સૈયર મરદજાદા માટે માણસ કરે આંખનો અણસારોજી, સુખ તો મેં સ્વપ્ને ન દીઠું વ્યર્થ ગયો જન્મારોજી. સૈયર સ્વામી કેરો સંગ નહીં, શ્યામને એથી બીજું શું નરશુંજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજ જો બંજાય જરતું રે. સૈયર બીજી વાત રૂચે નહીં મુજને ભરથાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણું નવ પૂછું જોશીને લગ્ન રે. સૈયર વચન રસિક કહેતા તરુણી ભારે આવે લટકજી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે. સૈયર સુખ દુઃખ કર્મે કર્યું છે હું, લેવાય મારે પાપેજી, બાંધોગરી મારા કર્મ કરી શૂળીએ ચઢાવી બાપરે. સૈયર મલકતે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા આધો પાલવ તાણી રે. સૈયર અકળ ગતિ છે ગોવિંદજીની શું નિપજશે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મનડું મારું રહે નહીં રે. સૈયર હવે સાંભળીશું કડવું 24. ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટા મા બાપના છોરું તે કેમ કરીને કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કોળમાં જો, પ્રતિષ્ઠા જાય ને પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જાય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપના બેનો અંત આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો, તુજમાં દિશે છે અપલક્ષણ જો, કોઈના કરવા ઈચ્છે જો દર્શન જો, બેની છોકર રમત ન કીજે જો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરી અન્ન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો, જો બન્યું સૌને હશે સૌને ગમતું જો, કામ યાપે સર્વ અંગે જો, બેની સખી રહે પોતાને ઢંગે જો, તું તો બેઠી નિહાળે પંથે જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં છાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પ્રીતિ દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચરતા જો, મારી ઓખાબાઈ અલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો, દીપક બાળેને અવનીએ સુવેજો, માતા ઉમિયાને અરાધે જો, થયું પૂરણ વ્રત એક માસ જો, કોઈ જાણે નહીં એકાંતે જો, આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. હવે સાંભળીશું કડવું 25. બાઈ તું એ કુંવારી સાંભળ સૈયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામીશું નાથ, કોણ માસે કોણ દાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણવદી બીજના દાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દાડે કરવું ઉત્થાપન, શૈયા શેલા પાથરી સંદેશરના ફૂલ, પૂજે અર્ચી ચોખા ચડે પામે જે વસ્તુઓ મૂલ્ય. હવે સાંભળીશું કડવું 26. ગોરીમાં માંગુ રે મારા બાપના રાજ, માતા સદાએ સુહામણી, ગોરીમાં માંગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હું લામણી, ગોરીમાં માંગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોરીમાં માંગુ રે દેર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોરીમાં માંગુ રે તમારી પાસ અખંડ હેવા તણી ઘાટડી, ગોરીમાં માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોરીમાં માંગુ રે સરખા સરખી જોડ માથે મનગમતો ધણી. હવે સાંભળીશું કડવું 27. એક દાડે ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખાતો નિર્ધાર, એટલે ચિત્રલેખા જાગી જુએ ને વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા ડીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુડા ધોવાય,
ઊંચેથી પછાડીએ તો ભાંગીને ભૂકો થાય હું તો આ તારા પૂતળા મારી પૂજે છે બલાય 15 દાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે હું તો બેનની કહેતી હતી જે નહીં ગોરીમાં તોલે પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય રે શિવના લીજે વારણા જેને નેત્રો બાળ્યા કામ ત્રિપુરા દૈત્યને વિદાર્યો કેમ મેલું શિવ નામ રે શિવ અખંડાનંદ જેણે ગંગાધરી શીશ ભગીરથ તપથી ઉઠ્યા હું કેમ મેલું એ ઈશ શિવ ભોળો સુવે શમશાનમાં ચોળે અંગે રાખ માંગે ભિક્ષા વ્રત આપે તેને લાખ હવે સાંભળીશું કડવું 28મું હું તો હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારો વીર મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર સ્નાન કરી કામિનીએ તો સજ્યા 16 શણગાર નેપુર વાજે વિછતા ગાજે ઝાંઝરના જણકાર માથે દામણી ઝુમણું ને વળી એકાએક હાર જડાવ ચૂડલો ઝૂલતી દામણીએ ચકલીઓ ચાર પગે પાયલ નેપુર વાજે ઘૂઘરીનો ઘમકાર વાળે વાળે મોતી પરોવ્યા મોતીની શેરો 16 દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ પકવાન થાળ મોતીએ ભરીએ માહે શ્રીફળ ફોફળ પાન આંખ ધતુરો અંગ શિવો શંખાવણી નિર્વાણ આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી છે શોભાય મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર મહાદેવ કહે પાર્વતીને એ આવી કોઈ નાર સ્વામી કાંઈ ઘેલા થયા એ બાણ તણી કુમાર હવે તો એમ જાણે છે તેને કરશે અંગીકાર પાર્વતીએ મન વિચાર્યું હવે તો વંઠી વાત મહાદેવજીને કામી જાગી લોચન લીધા હાથ ત્રીજું લોચન ઉઘાડ્યું શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી લજ્જા પામ્યા તાત તેણે સમે ઓખા આવી ઉમિયાને લાગી પાય આવડી ઉતાવળી થઈ આવી નહીં પામે ભરથાર રે હવે સાંભળીશું કડવું 29મું ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે ઓખા કહે અમે બેઠા પાણીમાં તરવા તુંબા ગહ્યા હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા ઓખા કહે તરસ લાગી મારા તનમાં સરોવર તીરે ગઈ પીવા જબોળી કાય મારા ભર્યા સરોવર ગયા સુકાય આણી જ તીરેથી અમે અગળા થયા પેલી તીરે નવ ગયા કરમ તણે સંજોગે અમે મધ્ય જળ વચ્ચે રહ્યા હું તો આવી ઈશ્વર પૂંજવા સામો દીધો સાપ પરણ્યા પહેલું રંડા પણ થયું મારા કિયા જન્મના પાપ ઉમિયા તું તો મારી માવડી છોરું ને નદી જે છે માવતર તમે કેમ છૂટશો હું તો પુત્રી તમારી તે હવે સાંભળીશું કડવું 30મું પ્રેમ પ્રદક્ષિણા કરીને કરજોડ ઊભી બાળ પાર્વતી કહે માંગ્યું વર હું આપું તત્કાળ ઓખા વળતું વચન બોલી હરણશું તેણી વાર માત મુજને આપીએ મારો મનગમતો ભરથાર 3 વાર માંગ્યું ફરી ફરીને વર આપો આદિશ લાજ મૂકીને ઓખા બોલી તવ ચઢી પાર્વતીને રીસ નિર્જલ થઈ કામ કીધું માટે દઉં છું તુજને શાપ જા પરણ જે 3 વાર તું એમ બોલ્યા પાર્વતી આપ વળી ત્રણે કહ્યું ને તેરસે આવી તારે 3 હજો ભરથાર શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર પુરુષને નારી ઘણેરી તું સાંભળ મોરી માય નારીને તો પુરુષ બીજો સૌણે ન સુણ્યો જાય સુંદર માધવ માસ આવશે દ્વાદશીનો દન ત્યારે સ્વપ્નમાં આવી પરણશે પ્રાણ તણો જીવન તું તો જાગ્યો કેડે ઓળખજે તને કહું છું સત્ય વિવેક 3 વાર તો પરણશે પણ વર તો એકનો એક વર પામી ઓખાબાઈ ચાલ્યા મંદિર માળ્યા સાર અરે બાઈ હું પરણી આવું સુંદર ભરથાર એમ કરતા ઓખાબાઈ દિન ઉપર જાય દિન સુંદર માધવમાં સાવ્યો દ્વાદશીને દિન સુંદર શૈયા પાથરીને શણગાર્યું ભાવન આજ સ્વપ્નમાં આવશે તુજ પ્રાણ તણો જીવન સંધ્યા થઈ રવિ આથમતો આથમ્યા કશ્યપ તન હજુ એ ન આવ્યો પ્રાણ તણો જીવન બહોર રાત તો વહી ગઈને હજુ ન આવ્યો કોઈ ઉમિયાએ વચન કહ્યું ને રખે મિથ્યા હોય વાહ વાઈને બારી ડોલે ખડખડાટ બહુ થાય એ આવ્યો તો આવ્યો કહીને તુરત બેઠી થાય તમો આવ્યા તે હું જાણું છું મારી સગી નણંદના વીર બોલ્યા વીણ નહીં ઉઘાડું હૈડે છે મને ધીર વીણા લીધી હાથમાં ને ગીત મધુરા ગાય ચેન કાંઈ પડે નહીં ને ભણકારા બહુ થાય તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે ઓખાબાઈએ ડોટ મૂકી દ્વાર ઉઘાડ્યું ત્યારે બાણાસુરે મહેલ રચ્યો છે તેના સ્તંભ જ એક તે તણો પડછાયો તે ઓખા નજરે દેખે ઓ પહેલા આવ્યા છો તુમ ઉપર જાવ વારી બોલ્યા વિના તો નહીં બોલાવું હું છું ગુણવંતી નારી બાણાસુર જો જાણશે તો લેશે બેઉના પ્રાણ શાને કાજે અહીં ઊભા છો સાસુના સંતાન ઓખાબાઈ તો માળિયામાં કરે છે શોર બકોર ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર ઈશ્વર કહે છે ઉમિયાજીને કોઈ રૂવે છે નાર ઉમિયા કહે છે મહાદેવજીને ઓખા રૂવે છે નિર્ધાર વચન આપણું મિથ્યા કરવા બેઠી બાણકુમાર તામસી વિદ્યા મોકલી તે નિંદ્રાનો ભંડાર મધ્યરાત તો વહી ગઈને મીચાણા લોચન સ્વપ્નમાંતરમાં આવી પરણ્યો પ્રદ્યુમ્નનો તન હવે સાંભળીશું કડવું 31મું સ્વપ્નાંતરમાં દીઠી સરોઠિયાની જાન રે સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે સ્વપ્નાંતરમાં ખળકે મીંઢળ ચૂડી રે સ્વપ્નાંતરમાં ઓખા દિશે છે અતિ રૂડી રે સ્વપ્નાંતરમાં વસ્યા છે મંગળ ચારે ચાર રે સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે સ્વપ્નાંતરમાં હસી હસી તાળી લે છે હાથ રે ચિત્રલેખા ભણી નિંદ્રામાંથી જાગી રે ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે તે તો કેમ કરી થાશે અળગું રે જાગ જાગ રે ઓખા તે જાગ રે તારે જે જોઈએ તે માંગ રે
ઓખાભર રે નિંદરમાંથી જાગી, અંગો અંગ અંગીઠી લાગી. ફટ પાપણી સિદ્ધને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણી એ શું કીધું, અમૃત લઈને વિષ જ પીધું. બીડી પાનની અડધી કડી ખાધી, મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી, વર્ષે મેલી ગયો મુજને પરણી. મારા પિયુને જે મતી આવી, મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો હાર, આણી રે આપો રે અણીવાર. કડું 32મું. સૈયર શત્રુ શે થઈને મને સ્વપ્નમાંથી જગાડી રે હો. ઉમિયાનો વર આજ સફળ થયો ને જપતા દાડી દાડી રે હો. અધવજ કૂવામાં મુજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાઢી રે હો. બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે, છેતરી જાય છે દાડી હો. ઊંડી સૈયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નમાંથી જગાડી રે હો. હવે સાંભળીશું કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સપને થયો સંયોગ. શાપ દઉં છું સૂરજ દેવતા, મુझ જોગ પડ્યો વિજોગ. સપનામાં મારા પિયુજી શું અમે કરવા લીલા લેર. અમૃત રસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામિની ગઈ પંડિતની પાસ. હું તમને પૂછું પંડિતો, એક દિનના કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કર જોડ. એક પળ પિયુ વિના લાગે વરસ કરોડ. ઓખા પૂછે છે, ઓ પંખીડા તારી બે પાંખો માંગીશ. હું મારા સાજનને મળી તારી પાંખો પાછી દઈશ. પાંખ પ્યારી પંથ વેગળો, તારો પિયુ કોણ જ દેશ. કોણ રંગે તારો પિયુ હશે, પહેરે કોણ જ વેશ. પિયુ વિજોગે પીળી થઈ, તારું તનમન સુકાઈ જાય. ગૌરી તું વાહન ચડી તો મારો સંદેશો ન લઈ જાય. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કયમ જાય. કર્મે લખ્યું તે ભોગવે, તેનો પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમરે માળિયા મારુતિ રાજકુમારી. ક્યાં ગયો રે બાઈ મારા સ્વપ્નનો ભરથાર. મેંઢળ મારું ક્યાં ગયું રે બાઈ, મારો ચૂડલો હતો જે હાથ. પિતામાં ઢળી ગયું રે બાઈ, મારે અમૃત આવ્યું જે હાથ. પિયુ પરદેશી યારે, ભૂંડા મને લીધી છે નવસાથ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ના કેરી રાત. રાખ સખી વિખ પીવું રે બાઈ, મારું કાઠું પાપી પ્રાણ. હવે હું કેમ કરું રે બાઈ, મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખાબાઈએ પડતું મેલ્યું ધરણ. રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યા વાડીવાન. નાથ મેલી ગયા રે બાઈ, મારા કોણ જન્મના પાપ. આજ વેરણ થઈ રે બાઈ, મારા સ્વપ્ન કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે જાળ્યું, મારા પ્રભુને ભેટ ધરીશ. જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજીશ. હવે સાંભળીશું કડવું 34મું. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સૈયર નવ રોય. સપને દીઠું જો નીપજે તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ ન ખાય. મને વાલી હતી સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી ઝીણે આડા લખ્યા આંખ. એકવાર આવે મારા હાથમાં તો ઘસીને વાઢું નાખ. કરમ લખાવે તો લખે, ભરીને મેલ્યા આંખ. કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રીનો શું વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક. એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હતી તો આપત સૌથી પહેલું. મારા પિયુ વિજોગણ જાણતી, મારું મરણ લખાવત વહેલું. હવે સાંભળીશું કડવું 35મું. સ્વપ્નું સાચું ન હોય સૈયર, મારું સપનું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સપનાંતરમો જ્યારે હસ્તી ઝૂલેને બારણે. રથઘોડા પરમ વિશાળ, જાગીને જોવા જાય ત્યારે ગંધર્વ ન મળે એક. એક નિર્ધનિયો તે ધન પામ્યો, સપનાંતરમાં સાર. તેના દેશ વિદેશ વહાણ. વણોતર છે સાર, જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાસ. એક મૂર્ખ હતો સપનાંતરમાં, ભદ્યો વેદ પુરાણ. જાગીને ભણવા જાય ત્યારે મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું સાચું ન હોય સૈયર, મારું સ્વપ્નું સાચું ન હોય. એક વાંજ્યો તે સ્વપ્નાંતરમાં વેગે પામ્યો બાળ. જાગીને જ્યારે જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સૈયર, મારું સ્વપ્નું સાચું ન હોય. હવે સાંભળીશું કડવું 36મું. ચિત્રલેખા ચાલીને વાનો વાળીને રંગ, ભેળીને પટ મેલીને લેખણ લાવીને કરમાં સોહીને. રંગ ભરતી રે ચિત્ર કરતી રે, હવે સ્વર્ગલોક લખાય રે. લખ્યા સ્વર્ગલોકના રાય રે. સુરલોક લખ્યા, ભડલોક લખ્યા, જનલોકને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા ને ગાંધર્વ લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તે વાલો બોલાવે રે. ઓખા આવીને કાગળમાં જોઈ રે, એ તો રાતે લોચન રોય રે. બાળ્યા બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાલીને વાનો વાળીને, લખાણ લાવીને કરમાં સોહીને, રંગ ભેળીને પટ મેલીને. હવે પાતાળ લોક લખ્યા રે. પાતાળ લખ્યું, રસ તાળ લખ્યું, અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે. લખ્યા પાતાળ લોકના રાય રે, નાગલોક લખ્યા તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, તક્ષક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા તેણી વાર રે. ને મણિધર નાગ લખ્યા ને શેષ નાગ લખ્યા તેણી વાર રે. મારી ઓખાબાઈ સલુણા ઓરા આવો ને, આમાં હોય તેને હસીને બોલાવો ને. બળ્યું બળ્યું એનું દર્પરે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પરે. આ તો કાળા લીલા પીળા સાપરે, લખનારી ચિત્રલેખા તારા બાપરે. ચિત્ર ચાણીને વાનો વાળીને, દીવો બાળીને કાજળ પાડીને. મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલી યાવર લખ્યું ને, મુલતાન લખ્યું ને મારવાડ લખ્યું. બુરાસન લખ્યું ને બંગાળ લખ્યું ને, એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા રે. સ્વાન મુખા લખ્યા, માંજર મુખા લખ્યા, અસ્થિ મુખા લખ્યા ને ગંધર્વ મુખા લખ્યા. એકદંતા લખ્યા, ચરિત્રવાળા લખ્યા ને લખી વનસ્પતિ ભાર 18 રે.
ઓખા આવી જુએ ભરથાર રે, બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું તો શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે, બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂશનાઈ ખૂટી રે, થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાચું રે. હવે સાંભળીશું કડું 37મું. સોરઠ દેશ સોહામણો મુજને જોયા ન કોડ, રત્નાકર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો ન ચડ્યો ગઢ ગિરનાર, ન નાયો ગંગા ગોમતી એને એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો ઢેલ ગેલ કરત, ગંગોદક ભરી કચુકી રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી રોજ નિત નિત કરે વહેવાર, અનેક નગર રહે માનવી તેને ઘણા ઘણા જોહાર. આજે સ્વપ્નમાં દીઠા ગોમતીના નીર રે, આજે રે સ્વપ્નમાં દીઠા હળધરજીના વીર રે, આજે સ્વપ્નમાં દીઠો સુંદર વર ભરથાર રે, તેથી અમે અડધા ઊંઘ્યા ને અડધા જાગ્યા રે. હવે સાંભળીશું કડું 38મું. ચિત્ર ચાળીને વાનો વાળીને, રંગ ફેળીને પટ મેલીને, રંગ ભરતી રે ચિત્ર કરતી રે, લેખન લાવીને ઘરમાં સોહીને. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાનીને, તેની શોભા સૂરજ શી સમાણી રે. લખ્યો જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેની વાર રે, કૃતરવર્મા લખ્યા, સાંત્વિક લખ્યા, ઉદ્ધવ લખ્યા ને અક્રૂર લખ્યા રે, વાસુદેવ લખ્યા તેણી વાર રે, ઓખા આવી જુઓ ને ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ઘરડાને માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડળ કાન રે, એવા લખ્યા જો ભગવાન રે, ઓખા આવીને જુએ ભરથાર રે, બાઈ તેના સરખું રૂપને ચાળા રે, મારા નાગજી ગોરાને આ તો કાળા રે, તેમના આમના જેવા ચાળા રે, તેને વડસરો સૌ કહેતા રે, હું પણી ત્યારે ચોળી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,61,000 રે, એથી આગળ લખ્યા તેણી વાર રે, ઓખા આવીને જુઓ ભરથાર રે, એ તો રીછડાના બાળ રે, એના માથે મોટા વાળ રે, એના કુળમાં મારો કંથ રે, એના ધાવણના છે દંત રે, એ તો રૂપાળો ને ઊંચો રે, એના મોઢે ઝીણી મૂછો રે, ત્યારે લખ્યા પ્રધુમ્ય રે, ઓખાનું માન્યું મન રે, જાણે હોય કોઈ રે મુજને પરણ્યો તેનું મૌર્ય રે, એનો સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે માસી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા ક્ષણ ન લાગી વાર રે, મુખ મળી ઊભી રહી બાઈ એ મારો ભરથાર રે. હવે સાંભળીશું કડું 39મું. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે, પ્રેમ આણી ઓખા બાઈએ ચૂંટી લીધું તે, ઘરમાં જઈને કામિની કાંઈ દેશે આલિંગન, માળિયામાએ મેલી ચાલ્યા પ્રાણ તણા જીવન. આણી વાર હું નહીં જવા દો, મેં ચાલ્યો તમારો છેડો, મારા પિયુજી પર હરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી સજોડે છે, તે તો પહોંચ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણનો ઘોડો રે. હવે સાંભળીશું કડું 40મું. આપો આણી એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ એ વર મુને આપો હો આણી, મેં સપને દીઠો છે ચોગાળો રે, તેની પાપણોનો છે ચાળો રે, મારું મનડું હર્યું લટકાળે રે, વર મુને આપો હો આણી, જેના દીર્ઘ બાહુ અજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગે શોભે ભીને વાન રે, વર મુને આપો હો આણી, જેના લક્ષણ 20 ને 12 રે, મુને પરણી ગયા છે કાલ રે, તેને વરસ થયા 10-12 રે, વર મુને આપો હો આણી, વરની લટકતી ચાલ રે, મુને પરણી ગયો છે કાલ રે, તેણે ટપકું કીધું ગોરે ગાલ રે, વર મુને આપો હો આણી, રાજે પિતાંબર પરિધાન રે, મને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ રે, વર મુને આપો હો આણી. ચિત્રલેખા બોલી વાણ રે, સૈયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારકા તે જાય કોણ રે, વર મુને આપો હો આણી. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ છે ચોકી માય રે, ચક્ર જળહળ તું છે ત્યાંય રે, વર મુને આપો હો આણી. હવે સાંભળશું કડું 41મું. ઓખા કહે સુણ સહેલી, લાવ્ય કંથને વેલી વેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના કેવા ઉપાય, દૂરપંથ છે દ્વારમતી, કેમ જવાય મારી વતી, ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારું કેમ આવે ભરથાર, નયણે નીરની ધારા વહે છે, કર જોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી, સૈયરને સૈયર છે વાલી, મેં જમણા હાથે જાલી, આપણે બેવ જણ સંગાજી, તું પ્રાણદાતા છે વિધાત્રી, મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ, કીધો ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારિકા મોજાર. ચિત્રલેખાએ ધારણ દીધી, પછી દેહ પરીક્ષિણીની કીધી. હવે સાંભળીશું કડું 42મું. ચિત્રલેખા કહે ઓખા બાઈ, મારી દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું, 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છેદે મારું શીશ, બાઈ મુજને જાણતો ન પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્યા મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વરતો રૂડો, કર્મે મળ્યા છે કુવારા, મારે રખે પહેરતા જુડો. ચિત્રલેખા કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નમાં પરણી ગયો માડી જાયો વીર, ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ખાટડી, હું નહીં ઓઢું ખાટડી, તું એ શું બોલી વાત, તું જ સપનામાં પરણી ગયો મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીના મર્દન કહ્યું ને વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાય, કહે રે મુજને કેમ સંભાર્યા ચિત્રલેખા બાઈ,
બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા કરવા મારી સહાય. નારદ કહે છે ઓરે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું પણ છેતરવા જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છેદે મારું શીશ. ચક્રની ચિંતા ન કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે ભમણે જોજે રાય. ગામ તે ધારણ પડ્યું ઊંધા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવ અને શામળીઓ વટશે, યુદ્ધ જોવા જેવું થાશે. ચક્કર ચોકી કરતું આવ્યું માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ચક્રને દાડે જાય તે ફરવા, એક ઘડી બેસને મુझ સાથે વાતો કરવા. તુને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દાડો મુझને સંભારે દ્વારકાનાથ. ચક્ર મુખથી બોલ્યું વળી મારું છે તે ધન્ય ભાગ્ય, તમારા દર્શનને તો ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ કૃષ્ણ તણુરે ભવન, ત્યાંથી આઘેરી પરવરી જ્યાં પોઢિયા પ્રદ્યુમ્ન. ત્યાંથી આઘેરી પરવારી જ્યાં મહારથી કેરો વીર, સોડ ઘાલીને પોઢિયો મહાધનુષધારી ધીર. હમણાં એને જો જગાડું મારી કેડ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટ અંગ ન સમાય. જુગત અંબે જે જુગત અંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા ઢીઠી નારદ તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. બે ઘડીમાં આવી પહોંચી શોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી શીદને થાવ. નારદજી કહે ચક્કરને તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુझ સાથે વાતો કરવા. નારદ કહે ચક્કરને ઉઠી જો ને તારું ગામ, કાલે પછી ચોરી થશે લહીશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઉખાબાઈ તો વાટ જુએ છે મંદિર માળિયા માય. વાહ વાઈને બારી હાલે ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માળિયા માય, ભલે આવી હું જગાડું ભરથાર રે. હવે સાંભળીશું કડવું 43મું. ઊંઘ્યા પિયુને જગાડીને ભર નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ બ્રહ્મ હત્યા તો શીધ લીજીએ. ભરથાર પહેલા ભામીની જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંઘે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામીની જે સુવે સૈયા માય, આંધળી ચાકરણ અવતરે પડે મારગ માય. ભરથારનું જે કહ્યું ન માને આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને તું તો બોલે આપ, પિયુ પોઢ્યા હોય પારણે કરડિયા આવ્યો હોય સાપરે. હવે સાંભળીશું કડવું 44મું. સ્ત્રી ચરિત્ર અને રંડા તેને કોઈ ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે પણ ખોએ પોતાનો ધર્મ. ઓખા કહે છે ચિત્રલેખાને હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચાંપીને જગાડું. ચિત્રલેખા કહે ઉખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટાનું કુંવર કહાવે કંઈક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાયરે. હવે સાંભળીશું કડવું 45મું. મહાબળ્યો તે જાગીયો તેના બળનો ના આવે પાર રે, હરડું હાંક મારી કીધા છે હોકાર રે. ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય રે મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સઘળા વૈષ્ણવજન રે, અહોરાત્રિ બેઠા કરે છે ત્યાં સૌ કીર્તન રે. ભજન નારદ કેરા ચકરડા તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગણી અસુર કોઈની નાર રે. ડાકણી છો શકીની છો કોણ છો બોલાય રે, ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા કમાય રે. હવે સાંભળીશું કડવું 46મું. અનિરુદ્ધ તે જાગીને પેખે ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ એમને લાવ્યા હો. ચિત્રલેખા બોલે શિર નામી, તમને લાવું છું જાણી, ઓખાને કરો પટરાણી. વર વરવાને અર્થે લાવ્યા હો, નારી ધન્ય દિશો છો કુંવારી. કન્યા પરણું તો થાવ અન્યાય, કેમ પરણું હો સુરનંદની હો. હવે સાંભળીશું કડવું 47મું. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે રે શબ્દે અનિરુદ્ધ જાગિયા રે. જાગ્યા જાદવરાય જુગતીથી દેખે રે, આ તો ન હોય અમારી નગરી રે. આ અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે. ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે. અમે રમતા દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો રે. અહીંયા નાદ ઘણા વાગે, રણતુર ઘણેરા ગાજે રે. ન હોય શંખ શબ્દ સોહામણો રે. મને કોઈ રાંડ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે. કઈ ભૂમિ મારે મુझને ભોળાવ્યો રે. આ ઊંચા ઊંચા માળ રે, લોઢે જડિયા કમાડ રે. રત્નાગર છે નથી ગાજતો રે. ચિત્રલેખા બોલી વળતી રે, તને જોઈને દેજો ગાળ રે. આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ઘાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોલીએ રે. મારો વડલો જુગ જીવન પ્રદ્યુમ્ન રાયનો તન રે, તે મારે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢાંકી રાખો તમારી જાત રે. હમણાં વાતો કાઢીશ વડવા તણી રે. સનકાસુરને મારી રે, 16,000 લાવ્યા નારી રે. તમે સમજો મનમાં તમારા બાપે એકે નથી પરણી રે. એકે લગ્ને નવ વર્યા રે, નવ પૂછ્યા કુળને પળ્યા રે. જાત ભાત કોઈની પૂછી નહીં રે, તારા બાપની જેફ હોય
અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલે એવું છે નહીં રે. જેણે વાયો વૃંદાવનમાં વંશ, જેણે માર્યો મામા કંસ રે. ધાવતા માસી મારી પૂતના રે, ધાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે. તારો વડવો માખણિયો ચોર, ચર્યા વૃંદાવનના ઢોર રે, છાશ ઘીમાં તો ઉછર્યો રે. સત્રાંત તજીને કાજે રે, મણી લેવા ગયા મહારાજ રે, ત્યાંથી ભરણી લાવ્યા જાંબુવતી રીછડી રે. લાંબા નખને ટૂંકા કેશ રે, વરવો દિશે વેશ રે, ભૂંડા મુખના છુંછા ઉપર શું મોહી રહ્યા રે. કહો તો વાત વધારી કહીએ નીકર, અહીંથી છાના રહીએ, પૂછો છો એ કન્યાનું કુળ સાંભળો રે. તારો વડવો જુગ જીવન, એનો વડવો કૈલાસનો રાજન રે. ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચલની ભાણેજરી, ગણપતિ તેનો વીર રે, ઉમિયાજીની અર્ધાંગથી ઓખા ઉપજી રે. તારો વડવો જુગ જીવન, એનો વડો બલિરાજન રે, એક સમયે બલિરાયે યજ્ઞ માંડીયો રે. બલિરાય જગનનો અધિકારી, તારો વડો ભિખારી રે, 3.5 ડગલા માટે કર જોડિયા રે. આટલી વડાઈ શાને કરો, એના બાપની ભૂમિ મારે, કરમહેણના કપાળમાં કોઈ જોડે નહીં કંકુ રે. કહો તો વાત વધારી કહીએ નીકર, અહીંથી છાના રહીએ, આવ્યા છો તો આ કન્યાને સુખે વરો રે. હવે સાંભળીશું કડવું 48મું. અનિરુદ્ધ વળતો કોપ્યો, ક્યાં ગઈ મારી ગદાઈ, 2 જણના મારી કરું કટકાય. તમે જાણ્યો અહીંયા લાવી, કર્યું ભલેરું કામ, તમને 2 જણને મારી, ઉડી જાવ દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી, વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, લાવી તે તારો પાડ રે. હવે સાંભળીશું કડવું 49મું. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા કેરા હાર મેલ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં. સપને સિદ્ધ ચાલ્યો તો હાથ, ચાલો તો કાઢું પ્રાણ, તમને દાદાજીની આણ મળ્યા મને મેલશોમાં. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, સાંભળ સુંદરી અબળાને નાખ્યા બોલ, અમશું લડી મારા વડવાની વાત, કાઢી જે વઢી. ત્યારે ઓખા બોલી વાત, એ છે દાસલડી, કુંભારની તે આપના પગની ખાસલડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા વાણ, હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વળ્યું ખરું, અંતર થયો આનંદ, મનડું મારું ઠર્યું. ચિત્રલેખા બોલી વાણ, ગાળો દીધી સહી, તમે 2 થયા છો, એક પરણાવું નહીં, પરણવાની પેર સગળી મેલાહી. મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી વાણ, હવે વારશેની પરણાવ, માળિયા માય રાજકુંવરી નાની. હવે સાંભળીશું કડવું 50મું. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધો રે, માળિયામાં દેવતા સાક્ષી લીધો રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોરી બંધાય રે. માળિયામાં પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 9 સરહાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ચોથું મંગળ વર્તાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહી બોલાવે રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સૌને મેરું થાય રે. હવે સાંભળીશું કડવું 51મું. બોલ્યા શુકજી પ્રેમ વચન, સાંભળ પરીક્ષિત રાજન, મળીને બેઠી સૌ સૈયર નારી, વધે વચન કુંભાળ કુમારી. સુખ ભોગો શ્યામને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પિયુના જતન, રાંક હાથે આવ્યું રતન, વર કન્યા સુખે રહેજો, બાઈ મુझને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, તેથી ત્રીજું કેમ સમાય, તમો નર નારી રીજે કીજે, હવે મુझને આજ્ઞા દીજે. બોલી ઓખા વળતી વાણી, મારી સૈયર થઈ અજાણી, હવે સખી ઓખા વળતી ભાખે, કેમ બાઈ તું જીવું તુજ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમીશું, દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થાવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ, મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા કહે સુણ વાણી, મારી સૈયર થઈ અજાણી, પ્રધાન પુત્રી કહેવાઉં છું માત્ર, હું છું બ્રહ્માણીની ગાત્ર. તુજ લીધે લીધો અવતાર, મેળવ્યા નારી ભરથાર. એમ કહી કરી પ્રસન્ન, ચિત્રલેખા ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંઠે આસના વાસના કરી, સ્વામી આશા બાંધી નારી. પછી ચિત્રલેખાને વિસારી, જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુझને સ્વપ્ન. જાણે પરણ્યો છું ઓખા તારી, ઉઘાડી મેલીતી બારી, બંને સરખી વિજોગની પીડા, નરનારી કરે કીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રેતબંધને બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુજ બિહારી. જે જોઈએ ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યા ઓખાનો અભિલાષ, પછી આવ્યો અષાઢી માસ. આવ્યા વર્ષા કાળના દન, મેઘ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસીના મન ડોલે, ત્યાં તો બપૈયા બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોળ કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તને મોહ્યો અનિરુદ્ધ સૂર. કાને જાલ જબુકતી જોઈ, કામ કુંવર રહ્યો છે મોહી.
તાકે સોહીએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોહ્યો મોહ્યો ભ્રુકુટીને જોડે, મોહ્યો મોહ્યો તે મુખને મોડે. મોહ્યો મોહ્યો તે તિલડી વડે, મોહ્યો મોહ્યો કેશની લટે. મોહ્યો મોહ્યો ઘૂઘરીના ગમકે, મોહ્યો મોહ્યો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિસાર્યો દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસાર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિસાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિસાર્યો રત્નસાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે નમતી. નારી નારી મુખે આચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ઘેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નેર ગમે છે રમી, ચારે આંખે ઝેર છે અમી. નર નારી રમે છે વિલાસ, જાય દિન પછી માસ. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. હવે સાંભળીએ કડવું 52મું. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગ વિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા રે, ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા, હિંડોળે નર નાર. હાસ્ય વિનોદમાં રે કરતા વિવિધ વિલાસ. રક્ષક રાઈને રે તેણે દીઠી રાજકુમારી. કન્યારૂપ ક્યાં ગયું રે, ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, એકલી દિશે છે ઓખાય. રાતી આખલડી રે, ફૂલી દિશે છે કાય. હિંડે ઉપર ઢાંકતી રે, થયા છે નખપાત. અધરમાં શામતા, કોઈ પુરુષ છંદનો ઘાત. સેવક સંચર્યો રે, એવો દેખીને દેદાર. મંત્રી કુંભાડને રે, જઈને કહ્યા સમાચાર. પ્રધાન પરવર્યો રે, જ્યાં અસુર કેરો નાથ. રાયજી સાંભળો રે, મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા રે, કાંઈ આપણને લાંછન. જીભ્યા છેદીએ રે, કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમ તણી રે, તે તો થઈ છે નારી રૂપ. વાર્તા સુણી રે, આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાંગી પડી રે, એ તો અમથી અકસ્માતે. બાણ પોપ્યો ઘણો રે, મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું રે, તારી ધ્વજા થશે પતન. તે વારે જાણશે રે, દીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમે પુત્રી કેરી પહેરે, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘેર. પ્રધાન પરવરીઓને સાથે લીધા ડાહ્યા જન. ઓખાજી માળીએ રે, હેઠે રહીને કહે વચન. કુંભાડ આચર્યો રે, ઓખાજી દ્યોને દર્શન. ચિત્રલેખા ક્યાં ગઈ રે, ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટડિયામાં ફાળ. શું થાશે નાથજી રે, આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા રે, નાથજી દેશોના દર્શન. મુખ ઉડી ગયું રે, ઓખા નિર્ભરે લોચન. બાહ્યા બહુ વ્યાકુળ રે, કાંઈ કદળી કેરે રે વર્ણ. કસ કાસ્યા વિના રે, કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી રે, ઊભી રહીને ત્યાં આવી. કુંભાડે કુંવરીને રે, ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ રે, તું એકલી દિશે બાળ. કન્યારૂપ ક્યાં ગયું રે, ખીચશે બાળાસુર ભૂપાળ. શરીર સંકોચતે રે, કરતી મુખડા કેરી લાજ. ઘરમાં કોણ છે રે, મુજને સાચી કહો ને આજ. ગંઠસ્થળ કર ધરી રે, કોઈ પુરુષ દંતનો ઘાત. ક્ષણઘટ તાતણી રે, બોલી ઓખા ભાખી વાત. શરીર સારું નથી રે, ચિત્રલેખાએ કીધું શયન. તેને હું આકળી રે, દુઃખથી નિર્ભર્યું લોચન. મંત્રી ઓચર્યો રે, ઓખા બોલી આળ પંપાળ. હેઠા ઉતરો રે, નહીં તો ચડીને જોશું માળ. માળ જોઈશું તમ તણો, ભાંગશે તમારો ભાર રે. જાણીને હેઠા ઉતરો, રાય કોપ્યો છે અપાર રે. હવે સાંભળીશું કડવું 53મું. કન્યાએ ક્રોધ જણાવ્યો, હાકોટ્યો પ્રધાન. લંપટ બોલતા લાજે નહીં, કડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો, બોલતો શુદ્ર વચન. એ વાત સારું કરવી જોઈએ, જીભરડી છેદન. કન્યાએ હું તો ડાહ્યો દાનવ, તને જાણતી ભારે ખમ કુંભાડે. એવું આળ કોને ન ચડાવીએ, ભાંગી પડે રે બ્રહ્માંડ કન્યાએ. કહેવા દેને માતને પછી તારી વાત. હત્યા આપું તુજને કરું દેહનો પાત કન્યાએ. કુંભાડ લાગ્યો કંભવા, પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડિયા, જાણ્યું સ્ત્રી ચરિત્ર કન્યાએ. બાઈ રાજાએ મને મોકલ્યો, લોકો પાડ્યો વિરોધ. ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ કન્યાએ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કહાવ્યું, જુઓ ચઢીને આવાસ. કુંભાડ કોપ કરીને ગાજીઓ, વગડામાં નિશાન. માળિયામાંથી બંને ઉતરો, બાણાસુરને આણ. દાસને આપી આજ્ઞા, સ્તંભ કરો ને છેદન. ઓખાએ આસુડા ઢાળ્યા, ચાપશે સ્વામીના વચન. હોકારો અસુરનો સાંભળી, ઊભો થયો અનિરુદ્ધ. મેઘની પેઠે ગાજીઓ, કંપી નગરી બંધ. મંત્રી કહે સુભટ સાંભળું, કોઈ જોત્યો બોલ્યો અહીં. આપણા નાદે ઉઠ્યો, મેઘ શબ્દથી સહી. ઓખાએ નાથને બાથમાં ઘાલિયા, શું જાઉં છું વહી. માંડી જુઓ જુધ્વને, હાવડા જાવ કહી. આશો ઉધમ વઢવા તણો, નથી બાપનું ધામ. દાનવને માનવ જીતે નહીં, ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે છે સુણ સુંદરી, વાત સઘળે થઈ. હવે ચોરી શાની આપણે, બેસીએ બારીએ જઈ. દઈ બેઠા નર નારી બંને, વાત વિપરીત કીધી. છજે બેટા કાનકુંવર, ઓખા ઉછંગે લીધી રે. સાંભળીએ કડવું 54મું. જોડી જોવાને જોથ મળ્યા ટોળેજી. ઓખાને બેસાડી અનિરુદ્ધ ખોળેજી.
કંઠમાં બાવલડી ઘાલીને બાળાજી દેખી કુંભારને લાગે જ્વાળાજી બાળા પ્રગટી ઝાડ પ્રગટી સુપટ દોડ્યા સબળા મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કળા લીધું સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો નિશંક થઈને છજે બેઠા નિર્લજ નરનારી હાસ્ય વિનોદ કરે ઘણો લજ્જા ન આણે મારી ઓખાએ અપરાધ માંડ્યો ધાય ધાય છે સોય પ્રધાન કહે છે એ પુરુષ મોટો કારણ દિશે કોઈ અંબુજવર્ણી આખલડીને ભ્રુકુટી રહી ખમખમી રોમવાળી વાકી વળી વઢતા રહ્યો ટમટમી માળ ઘેળો સુભટ સર્વે બોલે છે આનંદ અહો વ્યભિચારી ઉતર હેઠો એમ કહે કુંભાડ અલ્પ આયુષ્યના ધણી જમપુરીનો માર્ગ સત્ય અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ બાણાસુરની દીકરી તેને ઇન્દ્રે ન થયો આળ તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ સાચું કહું જેમ શીશ રહે કોણ નાથ કોળને ગામ યથાર્થ તું ભાખજે કેમ સેવ્યું ઓખાનું ધામ અનિરુદ્ધ વળતા બોલ્યો સાંભળો સુભટ માત્ર ક્ષત્રિનંદન હું ઈચ્છાએ આવ્યો બાળને જમાત્ર મંત્રી કહે અલ્યા બોલ વિચારી ઉતરશે અભિમાન જમાત્ર કોનું બાળકોનું કોણે કીધું કન્યાદાન અપરાધી પૂરણ ઉત્તર હેઠો તને બાણારાયની આણ આ દાનવ તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ સિંહ હોય તો હાકે ઉઠે પણ દિશે છે જાંબુક બેવ જણાને જોઈને પાછો ચાલ્યો કેમ કુંભાડિયાનું વાક્ય સાંભળી બોલ્યું બલિરાજાને તન સાંભળતા 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ તે ઓખાઈ દીઠા આવતા પડી પેટમાં ફાળ હવે સાંભળીશું કડવું 55મું કામિનીએ જ્યારે કટક દીઠ્યું ઓખા થઈ નિરાશ અરે દેવતા શું કીધું મનમાં હતી મોટી આશ વાલા કેમ રે મારા પાતળિયા ભરથાર વાલા કેમ રે અરે પિયું તમે એકલા કરમાં નથી ધનુષ્ય ને બાણ પાપી કોપ્યો તે લેશે તમારા પ્રાણ આછી પોળી ઘીએ જબોળી માહે આંબા રસ ઘોળી તમે જમતા હું પીરસતી ભરી કનક કેરી કટોરી આટોળે પાટોળે અવની પર રુદન કરે છે અપાર બોલાવી બોલે નહીં નયણે વરસે આંસુની ધાર વળી બેસે ઉઠે ને વળી થાય ને વદન વિકાસણ વીર તીવ્ર બાણ જ્યારે છૂટશે સહશે કેમ કોમળ શરીર મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પૌઢ પાપી બાળે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ હવે સાંભળશું કડવું 56મું ઘેલી નારી કાલાવાલા જે કરે તે ફોક અમે યુદ્ધ કરીએ તો જાણે નગરના લોક તું જાણે પીયો એકલાને હાથે નહીં હથિયાર તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4 તું જાણે પીયો એકલાને કર નહીં ધનુષ્ય ને બાણ એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોચાર એવું કહીને જોયું શૈયામાં ગદા તો નવ દીઠી ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગે અંગીઠી ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી અનિરુદ્ધ કહે શાને વઢવું મારે હાથ નથી હથિયાર ચિત્રલેખાએ નારદ સંભાર્યા માળિયા મોચાર નારદ કહે મુજને કેમ સંભાર્યો કુંભાડ કેરી તન મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેશે આશીર્વાદ વચન નારદે આશીર્વાદ દીધો સૌભાગ્યવતી ઓખાબાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો વીરઘણો વિકરાળ અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ અલ્યા ઘણી વાર બેસી રહ્યો ને વાત હું તણું નહીં કામ બૈરામાં બાકરી બાંધી બોલ્યું બાપનું નામ અનિરુદ્ધ કહે શાને લઢવું હથિયાર નથી કંઈ એક જોતા જાજા શોર કરે ત્યાં શો કરવો વિવેક નારદ કહે છે ઓખાબાઈને તું આજ જગતની માત તારું સામથર્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ ઓખાએ એક ભોગળ લઈને કાઢી આપી બહાર સ્વામીના કર્મ આપી તેમાં 1000 મણનો ભાર વીરે વિકાસી ભોગળ લીધી માળિયામાં થાય 4 લાખ જોધા તરવરિયા તે સામા યુદ્ધે જાય ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાળ માળિયાને ઢાંકી દીધું જેમ આભલિયામાં ભાણ આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાણ ઊંચેથી આવીને પડે છે આણે સરવનો કાળ ભડાક લઈને ભોગળ મારી અનિરુદ્ધે જેણી વાર તે રણકાર કરતી આવી તેણે કર્યો ઘણો સહાર અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી ન ખમાય મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠીએ જાય રહો રહો શા માટે નાસો કાં થાઓ રાંક હું આજ તમારા કાજ આવ્યો છું મારું ન કાઢો વાંક અંગ ધ્રુજે કાંઈ ન સૂજે આવ્યા રાયની પાસ બાણાસુર શું બેસી રહ્યો ને કટક થયું સૌનાશ જોધા સૌ નાશ થયા રે હું ચોરીથી નાઠ્યો સાર તમને આવ્યો સંભળાવવા ઘણું કરી પોકાર નાસ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય બાણાસુર પડ્યો ગાભરો દેવ આ તે શું કહેવાય રાયે બીજા 6 લાખ મોકલ્યા જય કરો સંગ્રામ મારી બાંધી લાવો કહું છું એને તો આ ઠામ જોધા આવ્યા જોરમાં તે કરતા મારો માર 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર કોઈ એકને 2 જોજન ઊંચા જે કહેવાય કોને માથે શિંગડા લોચન ઉંદર સમાય ખડક ખાંડા તુંબર ફરસી ગોળા હાથે નાળ તોપ કવચ રણભાલા બરછી મુદગરને ભીંડી માળ સાંગ ગેડીને ગુપ્તી ગદાને ઝળકતી તલવાર બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર કંઈક કચ્ચર થયા ને કંઈકના કકડાય કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી માય અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધર્ણ જોધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ પછી પડતું મૂક્યું પૃથ્વી પર ગદા લીધી હાથ કાળચક્રની પેઠે સેજે સૌ સંહર્યા સાથ કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા ચાલ્યા વળતા કેશ કોઈને અડબોટ
મૂકીને કોઈને પગની ઠેસ, કોઈના મોઢા ભાંગી નાખ્યા હાથની લપડાકે, કોઈને મારી ભૂકો કીધો ભોગળને ભડાકે, એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પડ્યા. બુમરાણ બહુ થાય, 6 લાખ ચકચોર કરીને ગયો માળિયા માય. નાઠિયા જોધા વેગે ગયા જ્યાં છે બાણાસુર રાય. નાશ રાજા ભોગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિસે છે કોઈ બળિયો, ઘણી વારનો યુદ્ધ કરે કોઈ ન જાય કળિયો. કોંભાડને તેડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલો મહાલે માળમાં જય જોધાએ સભામાં સંભળાવ્યું, કોંભાડ ચડ્યો કાળ. મતવાલો મહાલે માળિયામાં, મતવાલો મહાલે માળમાં. જુગ જીત્યું પણ કોઈ નવ, દીઠ્યું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં. કહો કોંભાડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળ, સહુ સૈન્યનું સામર્થ્ય ભાગ્યું બહુબળ દીઠું બાળ મારે. 10 લાખનો દાટ જ વાળ્યો હજી છે વઢવાની ચાલમાં. કહો પ્રધાન હવે શી વલે થાશે, બાણ પડ્યો જંજાળમાં. રાતમાં જઈને રોકી રાખો નાસે પ્રાંત કાળમાં. વિખ્યારે વળગતો રે નહીં થાય અળગો, જેમ માખી મધ જાળમાં રે. બાળકને બકરી શાને ધારો જણાય સિંહની ફાળમાં. બાળકને જે બાંધી લાવે તેને વધાવું રતન ભરી થાળી રે. સિંહ પણ વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળ મારે. મતવાલો મહાલે માળમાં. હવે સાંભળીશું કડવું 57મું. કોંભાડ કહે તું સાંભળ રાજા, કહું એક સાચો મર્મ. એ ભોગળે 10 માર્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગે વાત, એક ભોગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછવ્યો અહંકારે થયો તું અંત, અહંકારે લંકા ગઈ રામે માર્યો 10 સ્કંધ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેણે રોહિણી શિવ સંજોગ, 26 નારી પરહરી શા માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું સાંભળને ભૂપાળ, વાંક કોઈનો કહાડીએ નહીં પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તુજ બાપે કર્યો જેણે જીત્યા 10 દિક્પાળ, વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચાપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં ગર્વ ન કીજે રાય, ગર્વ કોઈનો રહ્યો નહીં તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી વરસ્યો રુધિરનો વરસાદ, નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો નહીં નાઠાનું કામ, 10 દિશા તું જીતીને આવ્યો છોકરે બોલ્યું તારું નામ. પહેલા અરાઈ મેં તને પીછવ્યો પ્રતાપ તારો પ્રત્યક્ષ, આ સમયે વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક, તરણાવત તુજને કર્યો એ છોકરાએ વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધને શાન, સ્થળ અંગ દેખી રાજાનું પછી બોલ્યો પ્રધાન. કોંભાડ કહે તું સંભાળ રાજા પરાક્રમ મારું પ્રચંડ, શશક ઉપર સિંહ અખંડ છે તેમ પૃથ્વી કરું શતખંડ. કહો તો એને બાંધી લાવું તેમાં તે કેટલું કામ, શોણિતપુરના સુભટ કેરા શોક ટાળું હાલ. રળિયાત થયા વચન સાંભળી આપ્યા સહુ શણગાર, તું મારો વડો બાંધવ આ તારા સર્વ ભંડાર. જાવો વીરા તમને જઈને કરી આવો શુભ કામ, વધામણી પહેલા મોકલજો પેલા શત્રુનો ફેંકી ઠામ. વચન શીશ ચઢાવીને ઉઠ્યો તેણે કીધો સૌ શણગાર, સેના સઘળી સજ્જ કરી તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજગીરીવર સરખો મદ ગણિત કહેવાય, હેરા માણેક રત્ન જડિત અંબાડી તેની જ્યોતિ રવિ ઢંકાય. સૂર્યવંશીને સોમવંશી પાખુરિયા કે કાણ, મોઢે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડિયા આગળ ગણતા ન આવે પાર, અનેક પાલખી રથ ઊંટની તેના સુભટ થયા અસવાર. સિંહલ દ્વીપના અસ્તિ મોટા તેના જડિયા માણેક અપાર, મેઘાદંડબર છત્ર ધરીને મંત્રી ગયો અસવાર. નગારાનો ઘોંસ વાગે શરણાઈનો સૂર, સૈન્ય સઘળું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ ભાલા કરતા મારો માર, માળિયા આગળ ઊભો એટલે ઉઘા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવો તો કહું વિનંતી આજ, ચિત્રલેખા દ્વારકા જાય તો સાધે સઘળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી ચઢી અનિરુદ્ધને રીસ, ચરણ કેરી આંગળીથી જ્વાળા લાગી શીશ. યુદ્ધ વિશે સન્મુખ ન રહું તો લાજે મારો વંશ, બાણાસુરને એણી પેરે મારું જેમ કૃષ્ણે માર્યો કંસ. એવા માહે જોતા આવ્યા દેવા લાગ્યા ગાળ, ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં હોકારો તવ કીધો રે, ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. હવે સાંભળીશું કડવું 58મું. ઓખા કહે કંથને એમ ન કીજે બળિયા શું વઢતા બીજે, આ ઘણાને તમો એક તાતે મોકલ્યા જોધાને અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એક અઠ્ઠન તમો સુવાળા, એને ટોપ કવચને બખતર તમારા અંગે સોહે પીતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમો છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમે સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો સ્વામી પછી અસુરને ભેદો, તમારા દેહને દેખી હું તો મોહુ નેત્રો યુદ્ધ કરતા કેમ જોવ. મુવા દૈત્ય કરે હોકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી દૈત્યે માળ્યું લીધું વીટી, ઘણો ક્રોધ વિરોધી છે બાળ, હાકે ઇન્દ્રજાળ આસમાન. જનસ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચોકે, જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિ સાથે રહે છે બીતો, તમે કઈ પેરે એને જીતો. મંત્રી રહ્યો છે દંત જ કરડી છે, ખાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરું સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીતવા છૂટવું નહીં, સૈન્ય મારીએ સામા થઈ.
નહીં ઉગરવાનો ઉપાય ત્યારે ભય પામે શું થાય. નાઠે લાચન લાગે કુળમાં જેમ શીશને લાછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દઈ ફાળ ન ઉછળે તો જાણવો શિયાળ. છત્રી શોભે દેખીને દળ ન શોભે તો વ્યંઢળ જાળ. હાકે વાઘને માંડે કાન તો જાણવો નિશ્વે સ્લાન. ઘરમાં જોતો રહે કો પેશી તો ચરણ વિનાનો રહે બેઠી. એમ કહીને ઉગા આગળ કીધી ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો છ જેથી કપીની પેઠે પડ્યો. જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધે વીટી દળમાં. અસુર કહે એ માનવી કશું બહુ સેહમાં બગલું તશું. જો મુંગટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હોંકારો કરી. નાખે દૈત્ય ખાંડાને મુગદલ તેમ વિષ્ણુ નાખે ભોગળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એકવારે બહુ છૂટ્યા. આયુધારા રહી છે વરસી છૂટે પરિધ આયુષને ફરસી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડમાલને ગોળા. બોલે દુદુંભીના ગડગડાટ થાય ખાંડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ રથચક્ર વાગે ગડગડાટ. હોય હઈના ઘણા હણહણાટ દેખી દોહલ્યો નાથનો ઘાટ. થાય છે ઉખાને ઉચ્ચાટ દેખી દોહલ્યા નાથનો ઘાટ. પછી દાનવનો વાળ્યો ડાટ અનિરુદ્ધે મુકાવી વાટ. કોઈને ચીક્યા ઝાલી કેશ કોઈને ઉઘાડ્યા પગની ઠેસ. કોઈને હણ્યા ભોગળને ભડાકે કોઈના મોં ભાંગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા ભચોભચ કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અંધ અતકચરા કોઈ પૂરા મારી સૈન્ય કર્યું ચકચોર. તે રણમાં ભયાનક ભાસે દળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રલેખાએ રતન જાણ્યું. થાય પરસેવો અનિરુદ્ધ ડીલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. ભડગાજ્યોને પડ્યું ભંડાળ નાઠ્યો કુંભાર લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ઘાણ. અસુરને ચડ્યો બહુ કોપ સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાકને ચઢ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ તે તાત ચડ્યો કોણ જીત્યે છે સહસ્ત્ર હાથ રે. ઓખા આંખ ભરતી રુદન કરતી સાદ કરતી નાથ રે. હવે સાંભળીશું કડવું 59મું. મારા સ્વામી હો ચતુર સુજાણ બાળદણ આવ્યું રે જાદવજી. દિશે સૈન્ય ચારે પાંચ હવે શું થાશે રે જાદવજી. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે જાદવજી. સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે જાદવજી. એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે જાદવજી. એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે જાદવજી. ઓગજ આવે બળવંત દંત કેરે સહશો રે જાદવજી. અસુર અવર્યા થાય તણા જાશો રે જાદવજી. એવું જાણીને ઓસરીને ન કરીએ ક્રોધ રે જાદવજી. એકલડાને આશરો શાનો માનો પ્રતિબોધ રે જાદવજી. ધીરા થાવો ને ધાવો વઢોરે ફાંસી રે જાદવજી. મારી ફરકે છે જમણે આંખ વરસે છે આંસુ રે જાદવજી. મને દિવસ લાગે છે ઝાખો પોગટ હેઠી નાખો રે જાદવજી. હું તમને સમજાવું આવાર વચન મારું રાખો રે જાદવજી. તમો મુજ દેહ લડીના હંસ મૂકો ને જુદ્ધ રે જાદવજી. પાછા વાળો જે લાગુ પાય માનો મારી બુદ્ધ રે જાદવજી. ખેલી દિશે છે તરુણી આશી ટેવ રે જાદવજી. અમો બાણ થકી ઓસરશું તો કરશું સેવ રે જાદવજી. આવ્યો બાણાસુર ભૂપાળ તેને હું મારું રે રાણજી. એના છેદુ હાથ હજાર દળ સહારું દૈત્યને ને રાણીજી. અનિરુદ્ધ થકી ઓસરે રે લાજે શ્રી ગોપાળ રે રાણીજી. અંત આપણો આવ્યો હવે નાઠે આવે આળ નવ કીજે આવા વાદરે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદરે. હવે સાંભળીશું કડવું 60મું. ઓખા કરતી કંથને સાદરે ઓ હઠીલા રાણા આ શાસુરોન્માદ ઓ હઠીલા રાણા. હું તો લાગુ તમારે પાય ઓ હઠીલા રાણા. આવી બેસો માળિયા માય ઓ હઠીલા રાણા. હું તો બાણને કરું પ્રણામ ઓ હઠીલા રાણા. કાલાવાલાનું કામ ઓ હઠીલા રાણા. આ તો બળિયા સાથે બાથ ઓ હઠીલા રાણા. તે તો જોઈને ભરીએ નાથ ઓ હઠીલા રાણા. એ તો તરુ સાગર નીર ઓ હઠીલા રાણા. બળે પામીએ ન પેલે તીર ઓ હઠીલા રાણા. મને થાય છે માઠા સુકન ઓ હઠીલા રાણા. મારું ફરકે છે જમણું લોચન ઓ હઠીલા રાણા. મારો મોતીનો તૂટ્યો હાર ઓ હઠીલા રાણા. ડાબે નેત્રે વહે જળધાર ઓ હઠીલા રાણા. દિશે ગગને ઝાંખો ભાણ ઓ હઠીલા રાણા. દિશે નગરી તો ઉજ્જડ રાન ઓ હઠીલા રાણા. રૂવે વાયસ ગાયને સ્વાન ઓ હઠીલા રાણા. એવા શુકન માઠા થાય ઓ હઠીલા રાણા. ધ્રુજતી દેખું ધરણ ઓ હઠીલા રાણા. એ તો સાગરે શોણિત વરણ ઓ હઠીલા રાણા. આવ્યા અગણિત અવસર ઓ હઠીલા રાણા. માહ્યો માહે થાય છે હાહાકાર ઓ હઠીલા રાણા. ઓ દુદુંભી વાગ્યો થાય ઓ હઠીલા રાણા. એ તો સૈન્યતમ પર થાય ઓ હઠીલા રાણા. ઓ આવ્યું દળ વાદળ ઓ હઠીલા રાણા. એ ઝળકે ફાલાના ફળ ઓ હઠીલા રાણા. પાખર બખ્તર પહેર્યો ટોપ ઓ હઠીલા રાણા. દૈત્ય ભરાયા આવે કોપ ઓ હઠીલા રાણા. આ વાજે ઘૂઘરમાળ ઓ હઠીલા રાણા. અશ્વ દેતા આવે ફાળ ઓ હઠીલા રાણા. એ તો શુરવીર મહાકાળ ઓ હઠીલા રાણા. હવે થાશે કોણ હાલ ઓ હઠીલા રાણા. નાથ જુઓ વિચારી મન ઓ હઠીલા રાણા. જુદ રહેવા દો રાજન ઓ હઠીલા રાણા. જો લોપો મારી વાત ઓ હઠીલા રાણા. તમને માતા પિતાને આણ ઓ હઠીલા રાણા. આવ્યો બાળ તે પ્રલયકાળ ઓ હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર વિશાળ ઓ હઠીલા રાણા. મેઘાંડંબર છત્ર બિરાજે ઉલટી નગરી બંધરે. અગણિત અવસાર આવ્યા તેણે વીટી લીધો અનિરુદ્ધ રે.
હવે સાંભળીશું કડવું 61. આવી સૈન્ય અસુરની અનિરુદ્ધને લીધો ઘેરી, કામકુંવરને મધ્યે લાવી વીંટીવાળ્યા ચોફેર. અમર કહીશું નિપજશે ઈચ્છા પરમેશ્વરની, રિપુના દૈત્યના જૂથમાં માહે અનિરુદ્ધ લઘુ કેસરી. બાણાસુર લાઈને શું કરું જો ભોગળ ભરી ભોગટ, વેરી વાયસ કોટી મળ્યા હવે કેમ જીવશે પોપટ. બાણાસુરે સુભટ વર્યા નવ કરશો કો ઘાત, વીટો ચોદીસ સહુ મળીને પૂછું એને વાત. માળીએથી ઓખાબાઈને રુદન મૂક્યું, છોડી પિતા પાસે જોધા સર્વે, હાથ રહ્યા જો જોડી. બળવંત દિશે અતિ ઘણો સૈન્યા બિહામણી, પવન વેગી ખાપર્યા તે રહ્યા તે હણહણી. આ દયા વાદળ કેમ સહેશો ઓ સ્વામી સુકોમળ, અરે દેવ્ય તો હવે શું થાશે પ્રગટ કામના ફળ. દેવના દીધેલ દૈત્ય મોવા તેને દયા નહીં લવલેશ, કાચી વયમાં નાથજીને નથી આવ્યા મુશને કેશ. 4 દિવસનું ચાંદણું તે ચઢી ગયું છે લેશ, વહી આ જોધા પિયુને મારશે દેવડા જીવું નહીં, અર્ભક તમારો એકલો તેને વીંટી વળ્યા અસુર. એવું જાણીને સહાય કરજો ઓ શામળિયા સુર, કષ્ટ નિવારણ કૃષ્ણજી હું થઈ તમારી વહુ. જો આ ચાવશે તમ પુત્રને લજવાશે જાદવ સહુ. પ્રજાના પતિ પાળ છો તમે પનોતા મોરારી, સંભાળ સર્વોની લીજીએ નવ મૂકીએ વિસારી. અમને તો પણ આશા તમારી અમે રહ્યા છોરું, લાજ લાગશે વૃદ્ધને કોઈ કહેશે કાળું ગોરું. પક્ષ પલાણ પ્રભુજી પુત્રનો કરવા ભક્ષ, ભગવાને ભજતી ભામતી ભરથાર છે રીપુ મધ્ય. મુખ વક્ર નેત્ર બિહામણા મુખ મૂછો મોટી, તેવા અસુર આવી મળ્યા એક શંખને સપ્તકોટી. દળ વાદળ સેના ઉલટી, મધ્ય આણ્યો અનિરુદ્ધ, વીર વીટીઓ વેરીએ જેમ મક્ષિકાએ મધ. ધનુષ ચઢાવ્યા 500 બહુ ચઢાવ્યા બાણ, ગાયો ગુણી જન ગુણ બહુ ગગડે નિશાન. અનંગ અભર્ગ એમ વીટીઓ જેમ શોભે છે ઇન્દુ લઘુ, જેમ ઉલટે ધણીને લલાટે શ્વેત બિંદુ. લઘુ કુંજરની સૂંઢ સરખા શોભે છે ભુંજ, સરાસન સરભી ભ્રુકુટી નેત્ર બે અંબુજ. તૃણ માત્ર જે વઢતો નથી બાણાને જે બાહુ, અનિરુદ્ધ અસુર એવા શોભે જેમાં ચંદ્રમાને રાહુ. આવી જોયું વક્ર રૂઢે મૂછો મોટી શત્ર વપુ શોભાવે, ભુજભાલાને કેશરૂપનું છે જેમ વૃક્ષ. આ સમય કોવાડાને અથવા ભોગળ રે કર કર ધારી, અરે ટાળું રીપુ સંસારના ઉતારું એનો ભાર. શિવ બાણનું બળ છે માહે સર્વનો સાથ, પેટાળમાં પૂર્વજ વસે છે પીઠ લેવા કાઢે છે હાથ. કાષ્ટ નાકે લાખના એણે ઘડીને ચોડ્યા કર, અથવા કોઈની પંખી દિશે છે વેખર્યો છે પર. ત્યારે હસવું આવ્યું બાણને એ શું બોલે બાળ, કુંભાડ સાંભળો એ તમને દે છે ગાળ. બલિસુત અંતર બળ્યોને લોકમાં તે બળવાન, શું કરું લાંચન લાગે નિકર વધીએ દહુ કન્યાદાન. સુભટ નિકટ રાય આવ્યો બોલ્યો બહુ ગર્વે, નપટ નથી લાજતો વીટ્યો હળવા સર્વે. કુળ લજામણો કોણ છે તસ્કરની પેઠે નિર્લજ, અપરાધ આગળથી કેમ ઉગરે જેમ સિંહ આગળથી જ. અમસ્તો આવી ચડ્યો કાંઈ કારણ સરખું ભાસે, સાચું કહે જેમ શીશ રહે તુજ બાળક રહે વિશ્વાસે. કોણ કુળમાં અવતર્યો કોણ માત તાતનું નામ, અનિરુદ્ધ કહે વિવાહ કર્યો હવે પૂછ્યાનું શું કામ. પિતૃ પિતામહ પ્રસિદ્ધ છે દ્વારિકા છે ગામ, છોડી છત્રપતિની વર્યો હવે ચતુર્મન વિચાર. વૈષ્ણવ કુળમાં અવતર્યો મારું નામ તે અનિરુદ્ધ, જો છોડશો તો નક્કી બાંધીશ નાખીશ સાગર મધ્યે. બાણાસુર સામે જઈને કુંભાડ વળતું ભાખે, ચોરી કરી કન્યાવર્યો તે કોણ વૈષ્ણવ પાખે. પુત્ર જાણી કૃષ્ણનો પછી બાળ ઘસે છે કર, નિશ્ચય કન્યાવરી મારું દેવો બેઠું ઘર. ઋષિ ડોકું ધૂણાવી ધનુષ્ય કરમાં લીધું, બાણાસુરે યુદ્ધ કરવાની દળમાં. હવે સાંભળીએ કડવું 62. બાણાસુરે બાણ વડે અનિરુદ્ધને બાંધ્યો, આવ્યો કુંવર રથે ભાલા ભરી, આવ્યો બાણાસુર વેગે કરી. વાજે પંચ શબ્દ રણતુર, મારી જોધા કરી આચકચૂર. થયું કટક દળ ભેળા ભેળ, જેમ કાપે કે વાડે કેળ. આવી ગદા તે વાગી શીશ, નાઠ્યા હસ્તી પાડી ચીસ. રાયની ગઈ છે તુચ્છ ને શાન, ભાંગ્યું કુંડળ છેધા કાન. પછી બોલે છે રાજન સાંભળો મારા પ્રધાન. પ્રધાન કહે કેમ થયા અજાણ, ક્યાં ગયું મહાદેવનું બાણ. તે લઈ બાણાસુર પાછો ફર્યો, તે ઉપર માળીએ સંચર્યો. શિવનું વ્રત તે સાચું કર્યું, વચન એનું મસ્તક ધરું. આ ફેરીએ બંધાઈ પડ્યો, ઉપરથી પર્વત ગડગડ્યો. ત્યાંથી મનમાં વિચાર જ કર્યો, અનિરુદ્ધને લઈ સંચર્યો. જોધાને નવ માયે શૂર, ચડી આવ્યું જેમ સાગરપુર. બાણાસુરના છૂટે બાણ, છાઈ લીધો આ ભલિયામાં ભાણ. આવ્યા એટલા ધરણી ધળ્યા, તેમાં કોઈ પાછા ન વળ્યા. બાણાસુર ઉપર ભોગળ પડી, ભાંગ્યો રથ કડકડી. પાછા લઈ ચાલ્યો પ્રધાન, ઘર જાતામાં આવી શાન. હાય હમણાં ભોગળ આવશે, જાણું છું જે જીવડો જશે. મેલો તો થાય કલ્યાણ, આ ફેરી એના બંધાશે પ્રાણ. અનિરુદ્ધે વિચારી વાત, હવે હું જોડું હાથ. અનિરુદ્ધે બે જોડ્યા હાથ, બાણાસુરીએ મેલું બાણ. લાતો ગડ્ડા પાટું પડે તે દેખી ઓખા રડે, માતા કુંવરને લઈ જાય ઓખારુવે માળ્યા માય. હવે કડવું 63. ઓખાનો વિલાપ. મધુરે ને સાદે રેહો, ઓખારુવે માળ્યા રેહો બાઈ. મારા પિયુને લઈ જાય, સખી મારા થકી નવ ખમાય, હમણાં કોઈ કહેશે રે પિયુજીને માર્યા રે. બાઈ મારા પેલા ભવના પાપ, બાઈ મારો આવડો શો સંતાપ. શે નથી મરતો પાપી બાપ, માથેથી આપ તૂટી પડજો રે હો. પડજો સગા બાપને માથે રે, હારે મારા કંથની કોમળકાય, એવા એવા મારતે કેમ ખમાય. એ પેલા દુષ્ટને ના મળે દયાએ, રંડા પણ આવ્યું રે હો બાળપણ વેશ મારે.
હવે કડવું 64મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. ચિત્રલેખા કહે બાઈ શાની રડે છે, તારા કંઠની નહીં થાય હાણ, જઈને હું સમજાવું રે જે નહીં લે તેના પ્રાણ. ચિત્રલેખા આવી ઊભી રહી જ્યાં પોતાનો તાત, સાંભળો પિતા વિનંતી કહેશો સમજાવી અહીં વાત. એ છે મોટાનું કુંવર તે તમે જોઈને છેદશો શીશ, મારા ઉપર શત્રુ થશે હળધર ને જગદીશ. એને વડવે બલી પાતાળે ચાપ્યો, એવા છે એના જે કામ, વગર વિચારે મારશો તો ખોશો ઘરને ગામ. પ્રધાને જઈને કહ્યું બાણાસુર ભૂપાળ, રાજા રખે એને મારતા એ છે મોટાનો બાળ. પરણી કન્યા કોઈ પરણે નહીં, માથે રહેશે આળ, લોકમાં કહેવાશે જમાઈ માર્યો એવી દેશે ગાળ. માટે ઘાલો કારાગૃહમાં હાથે ન કીજ્યો ઘાત, એકલે 10 લાખ માર્યા તે મોટી કીધી વાત. પછી વ્રત કોટડીમાં બેસાડ્યો એ તન સર્પે એના વીટીઓ રે, કર્યો ફરતે અગન તે પૂઠે જળની ખાઈઓ ખોદી મેલ્યા બહુ રખવાળ. સરપ કેરા ઝેરથી પ્રજ્વળ લાગ્યો બાળ, અનિરુદ્ધને બંધન કરીને વીટ્યા બહુ સરપ. કામ કુંવરને બાંધ્યો પછી ગરજ્યો છે નૂપ, નૂપ ગજ્યો મેઘની પેરે ઉતરાવી ઉખાય રે, અનિરુદ્ધને બંધન કરી બાળ મંદિરમાં જાય રે. હવે કડવું 65મું અનિરુદ્ધને કારાગૃહમાં રાખ્યો. બાણે બંનેને બાંધ્યા નૌતમ નર ને નાર, અનિરુદ્ધ રાખ્યો મુખ આગળ ગુપ્ત રાખી કુમાર. ચોટામાં ચોર જણાવ્યો ઢાંક્યો વ્યાભિચાર, ઓખા છાને મંદિર મોકલી રાખ્યો કુળનો તે ભાર. લક્ષણવંતા હિંડોળે બહેકતો બહુ અવાસ, દૈત્યનું દળ પૂઠે ભમે ઘેરી હિંડે તે દાસ. એક પેચ છૂટ્યા પાકડી તણો તે આવ્યો પાક પ્રમાણ, ચોરે તે મોરજ માર્યો તેના કરે લોક વખાણ. ઓખા ફરીને વરજો પરણશે તો ભૂલશે ભવભર થાર, તે સ્વામીથી શું સુખ પામશે લીધું એને અમૃત ચાર. કો કહે માં દેવત દિશે ખરું રૂપવંતો રસાળ, કટાક્ષમાં કામિની મોહી પડે એવી માયા મોહજાળ. તેની ભૂલવણી ભ્રુકુટી તણી ભૂલે પડે તે નાર, કુંવારી કન્યાને કામણ કરે સંતાડે સર્વકુમાર. સખી પ્રત્યે સખી ઓસરી દેખી અંગ ઉન્માદ, બાંધ્ય જુએ એ આપણા ભણી એને છે એની ટેવ. 4 માસ આશા પહોંચી ઘણું લાગ્યો સ્નેહ વિવાદ, માળ્યા સુખ પામ્યો ઘણું લાગ્યો લોક અપવાદ પણ પામ્યો દેવ કન્યાએ રે, પછી બાણાસુરે અનિરુદ્ધને રાખ્યો ઓખાઈ ઘરમાય રે. હવે કડવું 66મું ઓખા અનિરુદ્ધ વચ્ચે વાર્તાલાપ. શુકદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું વાતજી, કૃષ્ણ કુંવરને બાંધી રાખ્યો ઓખાના ઘર માયજી. નાના વિધના બંધન કીધા કાઢી ન શકે શ્વાસજી, એક એકના મુખ દેખી દામણ થાય બધા ઉદાસજી. બાણામતી બાણાસુરની રાણી જળે ભરે ચક્ષુજી, પુત્રી જમાઈ ભૂખ્યા જાણી છાનું મોકલી ભક્ષજી. કષ્ટ દેખી નાથનું ઓખા નયણે ભરે છે નીરજી, અનિરુદ્ધ આપ બળે કરીને ઓખાને દે છે ધીરજજી. આદરું તો અસુર દળને ત્રેવડું ત્રણ માત્રજી, શોભા રાખવા સસુરની તો હું એ બંધાયો છું ગાત્રજી. આગમાં ઉઠું તો શીઘ્ર છૂટું દળનું દાનવ જૂથજી, શું કરું જો સસુર પક્ષમાં રાખવું છે સુખજી. આકાશ અવની એક થાશે એવું નિપજશે ધંધજી, અગ્નિ કેરી જ્વાળા ધૂમમાં અસુરો થાશે અંધજી. સહાય થાશે શામળિયો સબળો છૂટશે બંધજી, કૃષ્ણ આવી બાણાસુરના છેદશે સઘળા સ્કંધજી. મારા સમજો સુંદરી તમે ઝાંખો કરો મુખ ચંદ્રજી, બંધનથી દુઃખ દે છે ઘણું તારા આંખના અશ્રુ બિંદજી. એમ આસના વાસના કરી રાખ્યું ઓખાનું મનજી, ત્યાર પછી ત્યાં શું થયું તે સાંભળો રાજનજી. પછી ભવાનીનું સ્મરણ કરી બાળક લાગ્યો પાયજી, ભગવતી ભક્તારિણી આવી કરજે સહાયજી. અનિરુદ્ધ માતાજીનું સ્મરણ કરે છે. માં તું બ્રહ્માણી તું ઇન્દ્રાણી તું કૃષ્ણા, સ્થાવર જંગમાં ચરાચર મૃગ ઉપર જેમ તૃષ્ણા. દૈત્યને પાતાળ ચાપ્યો રક્ત બીજ તણે રોળિયા, શંભુ નિશુંભ મહિષાસુર માર્યો ચુંડ મુંડ ઢંઢોળિયા. ધ્રુમલોચનને હાથે હણ્યો મૈદુ કૈટફને માર્યા, અનેક રૂપ ધર્યા તે અંબા સુરીનર પાર ઉતાર્યા. ઓ હિંગળાજ ઓ હિંગોળી માતા કોયલાપુર તે કાળી, આદ્ય ઈશ્વરી તું છે અંબા શંખલપુર બહુચર બાળી. નગરકોટની તું સિંધવાય બગલામુખી લાગુ પાય, રાણી રૂડી ઊંટવાળી માતા બિરાજતી દક્ષિણ માય. અન્નપૂર્ણા ભૈરવી ત્રિપુરા રેણુકા છત્રસંગી, રાજેશ્વરી ચામુંડા માત દુઃખ હરિણી માતંગી. એવી રીતે સ્મરણ કીધું તક્ષણ ભવાની આવી, અનિરુદ્ધને માએ કર્યું તે બાળક કેમ બોલાવી. અનિરુદ્ધ કહે સાંભળો માતા મારું દુઃખ કહ્યું નવ જાય, સરપ કેરા ઝેરથી મારી ઘણી બળે છે કાય. ભવાનીએ પ્રસન્ન થઈ ઝેર કર્યું સર્વે નાશ, પછી અંતર ધ્યાન થયા માત બાળકની પહોંચી આશ. એવામાં નારદ આવ્યા બ્રહ્માના કુમાર, જુઓ તો કારાગૃહમાં અનિરુદ્ધ વરસાવે જળધાર. નારદ કહે અનિરુદ્ધને મારું સંકટ કાપો, રૂડી વહુ તે પરણ્યા માટે મુજને દક્ષિણા આપો. તમને દક્ષિણાની પડીને જાય છે મારા પ્રાણ, શરીર ધ્રુજે અતિ ઘણું ને બોલી શકે ન વાણ. શીત બિહે પરાક્રમી તું બોલ્યા મુજ સંગાત, બાણાસુરની વર્યો પુત્રીને જય પૃથ્વીના પ્રખ્યાત. દીપાવ્યો વંશ વાસુદેવનો બંધાયે લાંછન શુય, કાલે માધવને મોકલું દ્વારકામાં જાઉં છું હુંય. ઉંડળમાં તે આભ ઘાલ્યો અંતરશેન ફૂલે, ઘોડે તે ચડે તે પડે પૃથ્વી પરે ભણે તે નર ભૂલે. અંતરશેન ફૂલ્યો જોધા મુકાવશે ભગવાન રે, અનિરુદ્ધને આજ્ઞા લઈ ઋષિ થયા અંતર ધ્યાન રે. હવે કડવું 67મું અનિરુદ્ધ શામળિયાને સમરે છે. દયા ન આવે પેલા દૈત્યપતિને મહાબળ્યો દૂર મત્યજી, બાકરી બાંધી દ્રિજવર સાથે વેર વધાર્યું સત્યજી. પાતાળિયા પંકજ મુખ પિયુજીને નાગપાશના બંધનજી, બાંધી લીધો બળે કરીને કોમળ રૂપે કંથજી.
રાજો રે ધરણીધર શ્રીવર આપદા પામે નાથજી, પુત્ર તમારા પર પ્રહાર કરે છે દૈત્યનો આ નાથજી. ભારે દળકો ભાડે મેલ્યું વકર્યો બળ્યો વીરજી, તોય એ રણથી નવ ઓસર્યા સાગરનું જેમ નીરજી. ભેદ કરીને બાંધી દીધો નાગપાશના બંધજી, શ્વાસ ન માએ બહુ અકળાએ સણગે આખું અંગજી. તાપ સમાય નહીં સ્વામીને કરું દેહનો પાતજી, વાર લાગે લક્ષ્મીવર તુજને તો થાય મહા ઉત્પાતજી. કોમળ મુખ સમથી સુકાયું કન્યા કરે આક્રંદજી, અનિરુદ્ધ સમરે શામળિયાને કમળાવર ગોવિંદજી. ત્રાહે ત્રાહે રે ત્રિકમજી સુતની કરજો સહાયજી, વિપદ વેળા વારે ચડીને કરો ભક્તની રક્ષાયજી. ગજગ્રાહથી મુક્ત પમાડ્યો કીધી હરિશ્ચંદ્રની રક્ષાયજી, દાનવકુળ નિકંદન કીધા કીધી પ્રહલાદની સહાયજી. આજ આંખેથી આંસુડા ચાલે જાશે મારા પ્રાણજી, સુખ શરીરે શતા નહીં અંગે લાગ્યો દવ નિર્વાણજી. મનસા વાચાએ વર કર્યો અવર્તે મિથ્યા જાણજી, રૂપે અને ગુણવંતો સ્વામી સત્ય કહું છું વાણજી. તાત કઠોર દયા નહીં દઈએ કોમળ મારા કંથજી, પ્રહાર કરીને બાંધી લીધો શ્રી હરિવરજો પંથજી. કોણ સહોદર આવે અવસર શોધ કરવાને જાયજી, તાત ભ્રાતને જાણ નઈને કોણ ઉડીને થાયજી. પિતા પિયુજીને વેરી રે દેખે દુઃખ દે છે બહુ પેરજી, નાગતણા ફૂફાડા હળાહળ ફેરવી નાખે ઝેરજી. હળાહળ અંગે અગ્નિ ઉઠ્યો કંઠે પડ્યો શોષજી, પૂર્વતાણા કર્મ આવી નડ્યા કોને દીજે દોષજી. પતિ પીડાએ કાયા પાડું વિપખાવ આવારજી, સ્નેહ ન જાણે રે કોઈ મનનો સૌ પીડે ભરથારજી. તાત તણે મન કોઈ નહીં મુને સાંભળો લાગે સ્નેહજી, છોરું પોતાના જાણી કીજે દયા ન દીજે દેહજી. બાણાસુર મહાપુરુષ જ્ઞાતા જેથી ચૂક ન થાયજી, બાળક ઉપર હાથ શો કરવો કદાપી હોય અન્યાયજી. વાલો થઈને વેરજ વાળે શું નથી આવતું લાજજી, નીચ પદાર્થ નથી કુળ નીચું કૃષ્ણ કુંવર મહારાજજી. નીચું નાક ન હોય એથી નિરર્થક શો સંગ્રામજી, મોટા સાથે વિરોધ ન કરીએ નહીં નિર્બળ હળધર શ્યામજી. સકળ પૃથ્વી સાકે ચઢાવી અસુરનો ફેડ્યો ઠામજી, વેર વધારી વિઠ્ઠલ સાથે ક્યાં કરશો સંગ્રામજી. યુદ્ધ સાથે આકાશે રહીને જુએ છે નારદ દેવજી, ભયમાં આણીશ અમે જાશું દ્વારામતીને જુદ્ર કરીશું તત્ખેવજી. નિર્ભય કરી વીણાધર ગયા પરવર્યા આકાશજી, પહોંચી દ્વારકા ઉતરી હેઠા ભેટ્યા શ્રી અવિનાશજી. ભેટ્યા શ્રી અવિનાશને કુશળ વાર્તા પૂછી વળી કહે નારદ અનિરુદ્ધ, રાખ્યો કારાગૃહમાં દૈત્યે મળી રે. હવે કડવું 68મું. નારદજી દ્વારિકામાં નારદ શ્રી કૃષ્ણ વચ્ચે વાર્તાલાપ. સુખદેવ કહે પરીક્ષિતને બાંધ્યા તે જાદવ ઓધવજી, હવે દ્વારિકાની કહું કથા જાદવ કરે શોધા શોધજી. હિંડોળા સહિત કુંવર હરિયો છોડી ગયું કોઈ દોરીજી, હાહાકાર થયો પૂર મધ્ય અનિરુદ્ધની થઈ ચોરીજી. અતિ અતિ આક્રંદ કરે છે મળ્યું વનિતાનું વૃંદજી, રૂકમણી રોહિણી દેવકી સર્વે કરે આક્રંદજી. જાદવ કહે છે માધવને શું બેઠા સ્વામીજી, વિચાર કરી વિલંબ ન કીજે કુળને આવે ખામીજી. વસુદેવ કહે શામળાને શું બેઠા છો ભૂપજી, વિચારો ક્યાં જળમાં બુડ્યો ક્યાં ગયો કુંવર અનુપમજી. ઉગ્રસેન કહે અચરજ મોટું કોણે હર્યો હિંડોળોજી, દેવ દૈત્ય રાક્ષસનું કારણ તે ખપ કરીને ખોળોજી. જાદવજીને જદુનાથ કહે છે ભાઈ શાને કરો છો શ્રમજી, ગોત્ર દેવીનું ગમતું થાશે કુંવર હરાયાનું કર્મજી. 11 વર્ષ ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસેજી, પ્રદ્યુમ્નને શંખ હરી ગયો આવ્યો 16મે વર્ષેજી. તેમ અનિરુદ્ધ આવશે સાચવશે કુળદેવજી, કૃષ્ણે કુટુંબને ઋતુ રાખ્યો આશાદીથી એવીજી. 5 માસ વહી ગયા ને જાદવ છે મહાદુખીજી, શોણિતપુરથી કૃષ્ણ સભામાં આવ્યા નારદ ઋષિજી. હરિ સાથે જાદવ થયા ઉભા માન મુનિને દીધુંજી, આનંદે આસન આપ્યું ને ભાવે પૂજન કીધુંજી. નારદની પૂજા કરીને હરિએ કર્યા પ્રણામજી, કહો મુનિવર ક્યાંથી પધાર્યા અમસરખું કોઈ કામજી. કર જોડી નારદ કહે છે સાંભળો જુગ જીવનજી, પુત્ર તમારા સર્વનું મારે કરવું છે દર્શનજી. મારા જોતા આ પુત્ર સર્વને સાથે તેડાવુંજી, 1,68,000 એ સૌ આગળ આવેજી. સર્વપુત્રના સામું જોઈ પૂછે છે નારદ મુનિજી, આટલામાં નથી દિસતો પ્રદ્યુમ્નનો તનજી. ભગવાન કહે છે નારદજીને કોઈ જાણે ભાળજી, ઘરમાંથી જતો રહ્યો પ્રદ્યુમ્નનો બાળજી. નારદ કહે છે હું જાણું છું તમે રહો છો સાગર બેટજી, જેને જાજા દીકરા તેને દેવની વેઠજી. ત્યારે ભગવાન કહે નારદને પુત્ર વિના કેમ રહેવાશેજી. ત્યારે નારદ કહે પ્રશ્નમાં આવશે એવું કહેવાશેજી. પછી આસન વાળી દીધી તાળી નાક ઝાલ્યું મુન્યજી, વેઢા ગણીને નારદ કહે સાંભળો જુગ જીવનજી, તમારા પુત્રનું એક નારીએ કર્યું છે હરણજી. ત્યારે હરિ કહે દ્વારિકામાં આવે તે તો પામે મરણજી. નારદ કહે છે સુણો શામળા સંભળાવું એક વાતજી, મારી એવી પ્રતિજ્ઞા છે જૂઠું ન બોલો જાતજી. શોણિતપુર એક નગર છે તેમાં બાણાસુરનું રાજજી, પ્રસંગે હું ત્યાં ગયો તો મારે કઈ એક કાગજી. રાજા બાણની પુત્રી ઓખા તેને હતું સ્વપ્નજી, અનિરુદ્ધ સહેજે વરી ગયો તેનું વિહવળ થયું મનજી. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતારજી, તે આવી દ્વારિકામાં પછી મન કર્યો વિચારજી. કઠણ કામ કરવું છે મારે એકલાનું નહીં કામજી, મારું તેણે ધ્યાન ધર્યું હું આવ્યો તેને ઠામજી. મેં તો તામસી વિદ્યા ભણાવી ઊંધ્યું બધું ગામજી,
અનિરુદ્ધને લઈ તે ગઈને ઓખાનું થયું કામજી. કઈ પેરે તે લઈ જાય એમ બોલ્યા શ્રી જગદીશ. ચક્ર મારું ઊંધે નઈને છેદી નાખે શીશજી. ચક્રનો વાંક નથી ને એ નિસર્યું હતું ફરવાજી. સરખા સાધુ મળ્યા તે બેસાડ્યું વાતું કરવાજી. ભગવાન કહે છે શાબાશ નારદ્યા એવા તારા કામજી. માથા ઉપર ઉભો રહીને ભલું કરાવ્યું કામજી. નારદ કહે છે કૃષ્ણજીને મેં નથી કર્યો અન્યાયજી. જોયા પછી તમે જાણજો ઘણી ફૂટડી એક અન્યાયજી. ભલી રે કન્યા ભલી રે વહુ તમે ભલો કર્યો વિચારજી. હમણાં મારા પુત્રના ત્યાં શા છે સમાચારજી. મહારાજ જેણે ભોગવી છે બાણાસુરની બાળજી. 10 લાખ દૈત્યનો એકે વારે પુત્રે આણ્યો કાળજી. શિવનો વર સાચો કરી ગયો અસુરને હાથજી. હમણાં તમારા પુત્રની ઘણી દુઃખની છે વાતજી. ઊંધે મસ્તક બાંધ્યા છે ને તળે લગાડ્યો અગનજી. લીલાવાસનો માર પડે છે ભાંગ્યા હવે જીવશે તનજી. વાત સાંભળીને વધામણીના વગાડ્યા નિશાનજી. શામળા તત્પર થાવો હવે જીતવો છે બાણજી. તે માટે તમને કહું છું વિઠ્ઠલજી વહેલા તમે ધાવોજી. જો પુત્રનો ખપ કરો તો શોણિતપુરમાં જાઓજી. હવે કડવું 69મું સાંભળીશું. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સહાયે શોણિતપુર જાય છે. કમળા તો કલ્પાત કરે છે હૈડે ઉઠી જ્વાળા. જો મારો કુંવર કારાગૃહમાં બાંધ્યો રે. મારાને પાઘડી બાંધતા ન આવડે. મારો અનિરુદ્ધ નાનેરું બાળજો. મારો રૂકમણીએ કૃષ્ણ તેડાવ્યા રે. તમે સાંભળો દીનનાથ જો. મારો બાળક અસુર ઘેર બાંધ્યો રે. તે તો કહી નારદજીએ વાત જો. મારા અનિરુદ્ધ બોલી નથી જાણતો રે. એ તો શું જાણે યુદ્ધ કેરી વાત જો. હિંડતા ચાલ્યા અથડાઈ પડે રે. અનિરુદ્ધ નાનેરું બાળજો. મારાને નિશાળે ભણવા નથી મોકલ્યો રે. નથી સહ્યો અધ્યાપકનો મારજો. પ્રભુએ અમને પુરુષ ન સર્જાવ્યા રે. તે પહેલા વઢવા જાત જો. મારો ત્યારે કૃષ્ણને ગરુડ તેડાવ્યા રે. તે તો આવ્યા તત્કાળ જો. ભગવાન કહે છે ગરુડને તમે કેટલો સહેશો ભાર જો. મારો તમે 56 કોટી જાદવ જેટલા રે. તે તો સર્વ થાવો અસવાર જો. તમે સાંભળો કૃષ્ણ કોડામણા રે. મારા અંગતણા રખેવાળ જો. મારો મુજ ઉપર ચડે બંધી દ્વારિકા રે. તો એ મુજને ન આવે આંચજો. 86 જોજનને મારી પંખના રે. 3 જોજનની મારી ચાંચ જો. પછી ગરુડે ગોવિંદ પર વર્યા રે. ત્યારે ગડગડિયા નિશાન જો. પંખના વાગી જ્યારે ગરુડની રે. ત્યારે નાસી ગયા સર્વે સરબ જો. મારા કુંવરને છોડાવવાને રે. આવી પહોંચ્યો સારંગ પાણી જો. શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા રે. તેના કોણ કરે વખાણ જો. મારો શ્રી કૃષ્ણવાડીમાં ઉતર્યા માંગ્યું રાયનું વન રે. ગરુડને આજ્ઞા આપી મુકાવી લાવો તન રે. હવે કડવું 70મું. ગરુડ અનિરુદ્ધને શ્રી કૃષ્ણ પાસે લઈ જાય છે. ગરુડ ત્યાંથી પરવર્યો એક નદી આવી અશેષ. તેમાં તેણે ચાંચ બોળી પાણી પીધું વિશેષ. ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ધગધગતા અંગાર. પાણી પેલું પીધું હતું તે ઠાલવ્યું તે ઠાર. ત્યાંથી આગેરો પરવર્યો જ્યાં ભૂત ને પ્રેત. પાંખે મારી પાડ્યા કીધા સર્વે અચેત. ત્યાંથી આગેરો ચાલ્યો કુંવરને કોટે નાગ. નાનાને આખા ગળ્યા મોટાના કર્યા બે ભાગ. ભલું થજો ભગવાન તમારું પૂરણ પામ્યો આહાર. કુંવરને મુકાવી લાવ્યો જ્યાં જુગદા ધાર. ઉદ્ધવને અક્રૂર બે હસ્યા. ભલા કૃષ્ણના તન તમે આવ્યા પરણવાને ન અમને લાવ્યા સંગ. હવે કડવું 71મું સાંભળીએ. શ્રી કૃષ્ણ અનિરુદ્ધને સલાહ આપે છે. આની વાતે કુંવર મારા શરમાળા ન થઈએ. મારી વાતો તુજને કહું રાખતા રે હૈયે. ઉપજા પેલી રાતી તૂટી કંસરાઈને દાસ. મારા મનમાં તે ગમી બેસાડી રાખીએ આવાસ. નરકાસુરને મારીને 16,000 લાવ્યો તરુણી. તારા સમજો એમાં મુજને એકે નથી પરણી. તારી માને જઈને લાવ્યો બાંધવને બંધાવી. જાંબુવતી રીછડી તેણે માનીતી કઈ બોલાવી. તું મારો દીકરો ધન્ય તારી માનું પેટ. બીજા સર્વે દીકરા તે દેવ કેરી વેઠ. આપણા કુળમાં ચાલ્યું આવ્યું શરમાળા ન થઈએ. રૂડી નારી દેખીએ તો હરણ કરીએ છઈએ. ઉદ્ધવને અક્રૂર બે હસ્યા. ખડખડ કાઢ્યા દાંત. રૂડી શિખામણ છોકરાઓને દ્યો છો જાદવનાથ. આવી શિખામણ અમારા છોકરાને જો દેશો તમે શામ તો મૂકવું પડશે જરૂર દ્વારિકા ગામ રે. હવે કડવું 72મું. શ્રી કૃષ્ણ બાણાસુર વચ્ચે વાર્તાલાપ. શ્રી કૃષ્ણે જાદવ મોકલ્યો શોણિતપુરમાં જાય. જઈને કહેજો બાણાસુરને પરણાવો કન્યાય. હોશ હોય તો જુદે આવો તેમાં નથી અમારી નાય. જાદવ ત્યાંથી સંચર્યો આવ્યો અસુર સભાની માય. સાંભળને રાજા વિનંતી આવ્યા છે વૈકુંઠનાથ. દીકરી પરણાવી ચરણે લાગો નહીં તો યુદ્ધ કરો અમસાથ. બાણાસુરને મહાદુઃખ લાગ્યું નેત્રે વસી અગન. નીચ જાદવને જોઈએ મારી કુળવંતી એ તન. એ ભરવાડો પીઠારો ગોકુળમાં ચારી ગાય. માર્યા વિના મૂકું નહીં થનાર હોય તે થાય. સેના લઈને રાજા ચાલ્યો જૂઠાનો નહીં પાર. હસ્તી ઘોડાને સુખ ભાલો બાંધ્યા બહુ હથિયાર. ખડક ખાડાને તંબુર જોર. ગોળા હાથનો નાળ. ત્રિશુળ સંગને મુદગર ફરસી. તોમરને ભીંડી માળ. લાલ લોહમય ઝળકે હાથ ધરી તલવાર. જોધા જોર કરતા મારો માર. ઓ જોજન બે જોજન ઊંચા કોનો સમ. ખાવા નહીં શીશ. વિકરાળ દંત દેખાડીને વળી પાડે ચીશ. બુમરાણ કરતા આવી પડ્યા જાદવની સૈન્યામાં. ગીરધારીને ઘેર લીધા પડે બાણાસુર ના થાય. ભરીક ત્રિશુળને પડે કોવાડા. મુગદરને વળી ફરસી. સંગ્રામ સૌ સૈન્યા કરે. આયુધધારા રહી વરસી. જગદીશે જાદવ હલકાર્યા. કર ધનુષ બાણને નીર. તૂટે કુંભસ્થળ તૂટે દંતશૂળ. ચાલે નિરધિધીર.
બહુ ફળ ત્યાં પડવા લાગ્યા, ગળને ભડાકે, વાકડી તલવારો મારે, ખડગને ઝાટકે, તૂટે પાખરને બતકર, કીધો કચ્ચર ખાન, સર્વ જોધાઓને મારી કરીને વાળ્યા ભગવાન. પૂરણ પુરુષોત્તમ પાછા વળ્યા, કરી અસુરનો નાશ, સૈન્યમાં આવી કરીને શંખનો કર્યો નાદ. હવે કડવું 73મું. બાણાસુરે શ્રી કૃષ્ણને યુદ્ધ માટે સાથ દીધો. શંખ શબ્દ તે વિકરાળ, રીપુ દૈત્યને વિદારનાર. શ્રી કૃષ્ણ આવ્યા તે જાણ થયું, બાણ પરાક્રમે તે ગયું. અનિરુદ્ધ કહે સુણ સુંદરી, શંખ જણાવ્યો આવ્યા હરી, છૂટ્યા બંધ તે આજ તકી, ઓ ગાજે હળધર સાદકી. બોલે પ્રદ્યુમ્ન મોટે સ્વરે, બાણ હાથ છેદાય ખરે, ગોવિંદની ગત્ય ન જાય કળી, જાદવ સેવા આવી મળી. જાદવ સેન્યાએ ચાપ્યો દેશ, મંત્રી કહે ઉઠો નરેશ, અનુચર આવ્યો તે લાગ્યા વાત, કહે દ્વાર દિશે ઉત્પાત. મંત્રીને કરી નેત્રની સંજ્ઞા, જય સેનાને આપ્યો આજ્ઞા. દુધંભી નાનાવિધ ગડગડે, આયુધ ધરીને યુદ્ધો ચડે. ત્યાં નૃપ થયા તૈયાર, સેના સજી તોપ જીવ રાખી, ધરી ત્રિશુલને બખ્તર પાળ, ડચકારે ઘોડા દે ફાળ. મોરડે મણી ફૂંકા લટકે, પોતાના પડછાયા દેખી ફડકે, વાંદરા વાદે નાચતા, ઘૂંટે ઊંટ ઘોડા પાણી પંથા. કાબરોને કલંકી, કુમેદ લીલાને પચરંગી, હાસ્યો હણહણિયા જે, કાળા પછી કાબરો તે. પીળા પાંખેર પોપટ શ્વેત, વાયુ વેગે માકડિયા કેતક, રથપાળા અસવાર અનંત, દીર્ઘ દિશેને કરડે દંત. પૂરની પોળે સેના નવમાય, હણો જાદવ કહેતા જાય, ટોળા ઉપર ટોળા આવે, પગને પ્રહારે ધરતી ધ્રુજાવે. દિશે અંતરમાં હર ઘડે, રખે રાય બાણાસુર ચડે, ઝટકારને બાણાસુર મલ્લ પૃથ્વી થઈ ઉથલ. ગર્જના કીધી મુખથી, ભૂપાળ ખળભળ્યા ત્યારે સાત પાતાળ, બ્રહ્મલોક સુધી પહોંચ્યો નાદ, બાણે કૃષ્ણને દીધો સાદ. ગરુડ આસન આવ્યો ખેપ કરી, નહીં જાવા દઉં કુશળો ફરી, ઉન્મત્ત જાદવ ઉછાછળ, સંકળ સંચારે બહુ અકાળ. કુંવારી કન્યા કપટે વર્યો, બોલાવે પાશન થાય પધારો, કુંડુ કરમ કીધું કુંવરે વળી, તું વઢવા આવ્યો ઉપરે. ત્યારે હસીને બોલ્યા ભગવાન, અમો લઈ આવ્યા છીએ જાન, જે વિધાતાએ કીધો સંબંધ, વરકન્યાનો છોડો બંધ. બાણાસુર બોલ્યો તત્કાળ, સંબંધ શાનો રે ગોવાળ, એવી આપીશ પહેરામણી, સૌને મોકલાવીશ જમણા પૂરી ભણી. બાણાસુરે જ્યારે બોલ્યો વ્યંગ, ત્યારે કૃષ્ણે લીધું સારંગ. કડા જોડબે કટક થયા, ઉઘાડા આયુધ કરમાં ગહ્યા. ફરસી તલવાર કો કહાડે, માથેથી ભાર, ત્રિશૂળ ત્રોમર ગદા ત્રિશૂળ, ગરજો હાથ ધરી મુશળ. 56 કોડ જાદવ ગડગડે, દાનવ ઉપર તૂટી પડે, દાનવ દળ બહુ પળાય, બાણાસુર દેખી અકળાય. હવે કડવું 74મું. બાણાસુર શ્રી કૃષ્ણને કડવાવેણ કહે છે. અલ્યા જો પરોજા નંદના છોકરા, વઢવાને તું સિદ્ધ આવ્યો, નીચ ગોવાળિયા જાત કહાવ્યો, તું મારી સાથ નહીં જાય ફાવ્યો. અલ્યા ગોકુળ માહી ગાવરડી ચારતો, પનિહારી કેરા તું ચિત્ત હરતો. હાથમાં લાકડા ખાંધે હતી કામળી, મધુવન વિશે તું રે ફરતો. સાંગ શ્રી શૂન્ય તણી, તેજ ત્રિશૂળ તણું, મારા હાથમાંથી તો ચળકે, મારે ક્રોધે કરી ડોલે છે દેવતા, ધરણી ધ્રુજે અને શેષ સળકે. હવે કડમું 75મું. શ્રી કૃષ્ણ બાણાસુરના બધા હાથ છેદે છે, એવી વાણી સાંભળતા કોપ્યા દીન દયાળ, બાણાસુરના હાથ છેદ્યા સ્વામી શ્રી ભોપાળ. કોપ કરી કર પાવું, મેલ્યું વળતું તેણી વાર, બે હાથ રહ્યા છે બાણાસુરના, તેનો કહું વિસ્તાર. રુધિર વહે છે બાણાસુરને, મન થયો નિરાશ, મહાદેવજીએ હાથ આપ્યા માટે ગયો કૈલાસ. નારદ ચાલી આવ્યા જ્યાં બાણાસુરની માય, ત્યાં કુંવરના હાથ વાઢ્યા, કહો વલે શી થાય. હવે કડવું 76મું. બાણાસુરની પત્નીનું વર્ણન. સુખદેવ કહે છે, વાત વેવાણ આવ્યા રે, જેની જોવા સરખી જાત વેવાણ આવ્યા. માથે કેશવાસની જાળ વેવાણ આવ્યા રે, જેનું નેત્ર સરોવર પાળ વેવાણ આવ્યા. જેના સુપડા જેવા કાન વેવાણ, જેનું મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા. જેની આંખ અંધારા કૃપ વેવાણ આવ્યા, જેનું મુખ મસ્તક ગીરી સમાન વેવાણ આવ્યા. હળદાંડી જેવા દંત વેવાણ આવ્યા, દીઠે જાય ન એનો અંત વેવાણ આવ્યા. એના સ્તન ડુંગર શાડોલા વેવાણ આવ્યા, કાને ઘાલ્યા છે હાથીના હોજા વેવાણ આવ્યા. કોટે ખજૂરાના તનમનિયા વેવાણ આવ્યા, કાને ઊંટના ઓગનિયા વેવાણ આવ્યા. પગે રીછના કલ્લા વિકરાળ વેવાણ આવ્યા, કેડે પાડાની ઘૂઘરમાળ વેવાણ આવ્યા. વાકડા સરપ એના હાથે વેવાણ આવ્યા, બળતી સઘળી મૂકી માથે વેવાણ આવ્યા. જેની પૂઠ ડુંગરશા ડોજા વેવાણ આવ્યા, એના મસ્તકમાં ફરે રોજા વેવાણ આવ્યા. કોટડા આવી જા મેરાર વેવાણ આવ્યા, કુંવરે સાસુ ખોળી સાર વેવાણ આવ્યા. હવે કડવું 77મું. બાણાસુરની પત્ની શ્રી કૃષ્ણને કરગરી. કોટડા કહે છે કરગરી, બાપને ચાપ્યો પાતાળ, હવે તો હદ થાય છે પ્રભુ, એ છે તમારો બાળ. કરુણા સાગર કૃપાનિધિ, ક્ષમા કરો આ વાક, દિન જાણી દયા કરો, એ છે તમારો રાણ. ચક્ર ચતુર્ભુજે પાછું તેડ્યું, કરુણા કરી જગન્નાથ, 996 કરે છેદી નાખ્યા, રખ્યા 4 હાથ. રુધિર ભર્યો આંસુ ગાળતો આવ્યો શિવની પાસ, એમ કહીને પાયે લાગ્યો, સાંભળો પતિ કૈલાસ. એક મારી વિનંતી તમે સાંભળો જગદીશ, સાંભળી કોપે ભરાયા પોતે ઉમિયા ઈશ. મનમાં રીસ ચડી ઘણી, તમે સાંભળો રાજકુમાર રે, સદાશિવ યુદ્ધે ચડ્યા, તેથી ધરા ધ્રુજી અપાર રે. હવે કડવું 78મું. શ્રી કૃષ્ણ શિવનો સંવાદ અને યુદ્ધ. ઓ ભરવાડો, ઓ પીઠારો, ગોકુળમાં ચારી ગાય, મારા આપ્યા હાથને છેદીને ક્યાં જાય.
બડબડતા ગણેશ ચાલ્યા ઉંદરડા પર અસવાર, મોર ઉપર સ્વામી કાર્તિક ચાલ્યા શંકરના કુમાર, સિંહ ઉપર વીરભદ્ર ચાલ્યા, વૃષભ ઉપર શિવરાય, સેના બહુ ભેળી કરી કહું છું તેનો મહિમાય, ડાકણ ચાકણ ભૂત અને પિચાસ વંતરા, દડુક ચાલે ભૂતડા જેના હલ્લા સરખા ગાત્ર, હરિજય કુતમ વર્માને કહે છે મહાદેવને સમજાવો આ શું ઉપરાણું કરી જોગેડો વટવા આવ્યો, શંકર મુખથી બોલ્યા આવી લાગી મનમાં ઝાળ, સન્મુખ આવી ઊભા રહી માહે માહે ભાંડેગાળ, હે કાળા અર્જુનના શાળા ભર્યા ઉચાળા, જે મધ્યરાતે મથુરાથી નાઠ્યો ગયો વિસરીતે, મારી માસી પૂતનાને દહીંના દીધા દામ, મોસાળનું છેદન કરી થઈને બેઠો રાજન, તું આહિર ઘડામાં અવતર્યો નથી વાત મારી અજાણી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરી બોલ્યા સારંગ પાણી, મડે મસાણે ફરતો હિંડે રાખ ચોળે અંગ, આંખ ભાંગ ધતુરો ચાવે નફટ તારા ઢંગ, ડાકણ શાકણ ભૂત પ્રેતને નીચ સંગે રહેતો, બળદ ઉપર ભાર મૂક્યો ઘરમાં ન મળે ઘોડો, રાત દાડો બાવો થઈને ફરતો ઘરમાં રોતી નારી, કૃષ્ણ પ્રત્યે કોપ કરી બોલ્યા છે ત્રિપુરારી, અલ્યા છોકરીઓની છાશ પીતો મરદ મટી થ મહિયારી, જગત એવું કહેવાયું કાનુડે કાચળી પહેરી, પરનારી શું કેડા કરતો કહેવાતો વ્યાભિચારી, ત્યારે શંકર પ્રત્યે કોપ કરી બોલ્યા દેવ મોરારી, ભગવાન કહે હું વ્યાભિચારી મુને બધા વિશ્વે જોયો, તું એવો સાધુ હતો ત્યારે ભીલડી શું કેમ મોહ્યો, વચન એવું સાંભળીને કોપ્યા શિવરાય, કડાક લઈને ત્રિશૂળ માર્યું થનાર હોય તે થાય, ત્યારે શ્રી કૃષ્ણે મૂક્યું સુદર્શન આવ્યા સામ સામા થાય, માહે માહે યુદ્ધ કરે છે બળ કહ્યું નવ જાય, ગણપતિને કુંવર પ્રદ્યુમ્ન વટતા બંને કુમાર, વસુમાનને બટુક ભેરો કરતા મારા માર, વીરભદ્ર ને બલરામ સામા યુદ્ધ કરે માહે માહે, શિવને શામળિયો વટે ત્યાં જોવા સરખું થાય, કાળ ભૈરવ કપાળ ભૈરવ તત્ક્ષણ ભૈરવ સાર, સહાય ભૈરવ ક્રોધ ભૈરવ દંભ ભૈરવનો સાથ, ઉગ્રસેન ને વીરસેન બે જોધા કહેવાય, આપ આપના ભીરું લઈને યુદ્ધ કરે રણમાય, ભૂત પ્રેત પિચાસ વંતર ડાકણ વગેરે ચૂસે, અવળા પગે જેને ચુડેલ કહે રુધિરનું સૌનું ચૂસે, કૃષ્ણ કેરા મારના ભાલા વાગે ભચોભચ, તલવારોની તારો એ કોના નાક વઢિયા ટચ, કોઈને અધમુવા કીધા હાથ તણી લપડાકે, કોઈને માર્યો પાટુ પાની ભોગળને ભડાકે, જાદવ કેરા મારથી બહુ જોળિયો ઘાલ્યા જાય, કોઈને રણમાં રોળ્યા કોઈની થરથર ધ્રુજે કાય, પરિત્રિશોળ તંબુર ફરસી નાળ છૂટે સસરાટ, ગળગળતા ગોળા પડે થાય બહુ ખખડાટ, અસ્થિમ ચર્મને માંસની બે પાળ બંધ ન જાય, સાગરને સંગમ મળ્યો એમ રક્ત કેરી સરિતા વહી, પાંડુ રોગને હૈયે હોળી પગંદર કેરી જાત, હરસનારુને પાટું કહીએ કરુણ તુલ્ય સને પાત, રોગ તણો માર બહુ દેખી જાદવ નાસી જાય, રોગના વરસાદથી કોઈથી ઊભું ન રહેવાય, રોગના વરસાદથી ચઢી હરીને રીસ, તાવની ટોળી બાંધીને છેદવા માંડ્યા છીસ, વાત વાળી બોલ્યા રહેવાને આપો ઠામ, તમે અમને પેદા કરીને ક્યાં મારો ભગવાન, પાપી તમે મૃત્યુલોકના માનવી ના લ્યો પ્રાણ, તાવ વાણી કહે કથા સાંભળે હરિ કેરું જ્ઞાન, મહારાજ ત્યાં અમે ન જઈએ સાંભળો અશરણ ચરણ, ચૈતર માસમાં સાંભળે જે કોઈ ઓખા હરણ, તેના સ્વપ્નાંતરમાં જાશો તો છેદી નાખીશ શીશ, તાવની વાણી સાંભળીને બોલ્યા શ્રી જગદીશ, ઓખા હરણ સાંભળે મન ભાવન કરીને જે, તેને પીડા તો મારી નાખું એમાં નહીં રહે સંદેશ, તાવ કહે એક વાર સાંભળે તે વરસમાં ન જાવું, બે વાર સાંભળે તેને દીઠેથી નાસી જાવું, ત્રણ વાર જે સાંભળે તમારું જે જ્ઞાન, તેને જન્મ માહે નવ પીડું તમે સાંભળો ભગવાન, ઓખા હરણ જે સાંભળે તેનું નવ લઈએ નામ, કોલ લઈને સંચર્યા ગયા કૈલાસ ધામ, સુખદેવ કહે પરીક્ષિતને તમે સાંભળો હું કહું રાય, વળતા ભાથા ભીડ્યા કૈલાસ કેરે રાય, શસ્ત્ર એવા કહાડ્યા તેનો કોઈ ન પામે પાર, ઈશને જગદીશ વટતા કોઈ ન પામે હાર, વ્રજ સહસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી ત્રિપુરારી, ત્યારે મોહાસ્ત્ર મેલ્યું સમારઈ દેવ મોરારી, નાગા શાસ્ત્ર ત્યાં મેલ્યું સમારઈ ઉમ્યાશ, ગરુડાસ્ત્ર ત્યાં મેલ્યું પોતે શ્રી જગદીશ, પર્વત શાસ્ત્ર ત્યાં મેલ્યું સામારહી શિવરાય, વાવાસ્ત્ર ત્યાં મેલ્યું તેનું જોર કહ્યું નવ જાય, સુદર્શન ત્યાં કહાડ્યું ક્રોધ કરી જગદીશ, ત્યારે ત્રિશૂળને લઈ રહ્યા પોતે ઉમ્યાઈશ, એકે દીધો પોઠિયાને એકે દીધો ગરુડ, ત્રિશૂળને સુદર્શન વળ્યા તે આવ્યા કડા જોડ, તેમાંથી અગ્નિ વર્ષે બ્રહ્માંડ પ્રલય થાય, શેષનાગ સળકવા લાગ્યો ભાર ન ખમે ભરાય, બ્રહ્માણી કહે છે બ્રહ્માજીને તમે સાંભળો નાથ, શિવને શામળિયો વઢે નારદે કીધો ઉત્પાત, રાત જઈને ચૂકવો તેમાંથી થાય કલ્યાણ, હસે ચડીને બ્રહ્માજી આવ્યા વિચારીને જ્ઞાન. હવે સાંભળીશું કડવું 79મું. આ બેમાંથી કોને નિંદું તે સાંભળો શિવરણ છોડજી, વિરોધને વેગળો મૂકી પૂરો ભગતના કોડજી, શંકર કહે છે કૃષ્ણને તમે ક્યારે આવ્યા ભગવાનજી, હરિહર બે કોટે વળગ્યા દીધું જાજુ માનજી, શિવે કૃષ્ણને તાળી મારી બોલ્યાનો વિવેકજી, વડનારા તો કોઈ હશે પણ આપણે એકના એકજી, કૃષ્ણે ચક્રને પાછું લીધું શિવે લીધું ત્રિશૂળજી, બ્રહ્માએ આવી સમાધાન કીધું થયું પૃથ્વીમાં શુભજી, શિવે લઈને પાસે તેડ્યો શોણિતપુરનો નાથજી, અલ્યા તુજને ભુજ આપ્યા માટે વઢવા આવ્યો મુझ સાથજી, વળી હોશે હોય તો યુદ્ધ કરો શામળિયાની સાથજી, મદમત્સર અહંકારથી તે ખોયા હજાર હાથજી, બાણાસુર કહે હવે વઢું તો છેદે મારું શિષ્યજી, બાણાસુર શરણે ચાલ્યો સાંભળો ઉમિયા ઈશજી,
મેં ખોયા હાથ હજારને હવે શીશ છેદાવું રે, જેમ તેમ કરીને જાન તેડાવો પછી કન્યા પણ આવું રે. હવે સાંભળીશું કડવું 80મું. હરિહર બ્રહ્મા તણે મળ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યાં દાનવનું શું જોર મળ્યા મન માન્યા રે. બ્રહ્મા વિષ્ણુ શિવ ત્રણે એકને દુઃખ ભાંગ્યા રે, તેમાં તે શિવ વટવાડ મળ્યા મન માન્યા રે. શિવ બાણે કૃષ્ણ નમાવીએ દુઃખ ભાંગ્યા રે, શરીરે કૃષ્ણે ફેરવ્યો હાથ મળ્યા મન માન્યા રે. કાપ્યા હાથની પીડા મટી દુઃખ ભાગ્યા રે, ત્યારે પ્રસન્ન થયા જદુનાથ મળ્યા મન માન્યા રે. હવે ગરુડને દ્વારકા મોકલું દુઃખ ભાંગ્યા રે, તેડાવો સઘળો પરિવાર મળ્યા મન માન્યા રે. 16,108 પટરાણી દુઃખ ભાગ્યા રે, તેડાવો જાદવની નાર મળ્યા મન માન્યા રે. તેડી 56 કોટીને ત્યાંય દુઃખ ભાગ્યા રે, વળી તેડો સહુ પરિવાર મળ્યા મન માન્યા રે. તે ગરુડ ઉપર સૌએ ચઢ્યા દુઃખ ભાંગ્યા રે, ત્યારે ગરુડની પાંખ ભરાય મળ્યા મન માન્યા રે. તેડી શોણિતપુરમાં આવ્યા દુઃખ ભાંગ્યા રે, આવી જાદવની સર્વે નાર મળ્યા મન માન્યા રે. જાનીવાસ આપ્યા મન માનતા દુઃખ ભાંગ્યા રે, તેમાં ઉતર્યા 56 કરોડ મળ્યા મન માન્યા રે. હવે સાંભળીશું કડવું 81મું. પાર્વતીને પિયરના નોતરડા રે, બેસવા તો રૂડા લાવજો પાથરણા રે. તેડાવો ઉંધ્યાચળ અસ્તાચળ રે, તેડાવો વિંધ્યાચળ પીના ચળ રે. વરરાયને નાવણ વેળા થાય રે, વરરાયને પીઠી ત્યાં ચોળાય રે. હવે સાંભળીશું કડવું 82મું. કૃષ્ણ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને લઈ સંચરો રેવંતી જાગુ રે. બળભદ્ર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, અનિરુદ્ધને તે લઈ સંચરો રૂકમણી જાગવું રે. મહાદેવ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો પાર્વતી જાગવું રે. ગણપતિ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો સુધબુધ જાગવું રે. બાણાસુર કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો બાણમતી જાગવું રે. કુંભાડ કેરી તરુણી નિંદ્રા નવ પોટશો રે, ઉખાબાઈને તે લઈ સંચરો રૂપવતી જાગવું રે. હવે સાંભળીશું કડવું 83મું. હલહલ હાથણી શણગારી રે, ઉપર ફરતી સોનાની આંબડી રે. તેના પર બેસે વરજી માડી રે, સોનેરી કોર કસુંબલ સાડી રે. માથે મૂળ ભમરિયાળો ઝળકે રે, ઉષ્ણોદકે વરને કરાવ્યું સ્નાન રે. નાના વિધના વસ્ત્ર પહેરાવ્યા પરિધાન રે, કનક મેખલા પહોંચીઓ બાજુ બંધ રે. અનુપમ ઉપજ્યો આનંદ રે, મુગટ મણિમય ધર્યો અનિરુદ્ધ શીશ રે. ઝળકે ઝળકે ઉદય જેવો દિશે રે, કસ્તુરીનું તિલક કર્યું છે ભાલે રે. વળતી તેને ટપકું કર્યું છે ગોરે ગાલે રે, હળાધરનો જશ બોલે બધા જન રે. જાદવ સહિત બધા શોભે રે, જોગ જીવન રે. 7-5 સોપારીને શ્રીફળ અપાય રે, વર્જી તો ઘોડીની વેળા થાય રે. હવે સાંભળીશું કડવું 84મું. હારે અનિરુદ્ધ ઘોડલી અંતરિક્ષથી ઉતરી, પૂજાએ કુમકુમ ફૂલે, સંચળ શરણે ચાલતી રે, એનું કોઈ ન કરી શકે મોલ. મોડે મોતી જડિયા રે, હીરા જડિત પલાણે, રત્ન જડિત જેના પેગડા રે, તેના વેદ કરે છે વખાણ. અંગ જેનું અવનવું રે, ઝળકે ઝાકળ માળ, જબુકે જેમ વીજળી રે, તેને કંઠે છે ઘૂઘરમાં. દેવ દાનવ માનવી રે, જોઈ રહ્યા સુંદર શ્યામ, થનક થનક ચાલતી રે, એવું પંચકલ્યાણી છે નામ. રૂપવંતી ઘોડી ઉપર રે, અનિરુદ્ધ થયા સવાર, પાનના આપ્યા બિરલા રે, શ્રીફળ ફોફળ સાર. હિંડે હળવો હાથ્યો રે, ઉલટ અંગ નમાય, સુરીનર મુનિજન જાણે વાણે રે, આગળ ઇન્દ્ર રહ્યા છડીદાર. સનકાદિક શિર છત્ર ધરે છે, નારદ વીણા વાય, ચંદ્ર સૂરજ બેઉ પેગડે રે, આગળ વેદ ભણે બ્રહ્માય. વાજા 36 વાગતા રે, નગર અને પરદેશ, લોક સર્વે જોવા મળ્યું રે, શોણિતપુર દેશ. રાયે નગર સૌરાવ્યું રે, સૌરાવી છે વાટ, ધજા પતાકા ઝળહળે રે, જશ બોલે બંદીજન ભાટ. દેવ સર્વે તે આવ્યા રે, જશ બોલે બંદીજન જાચક, ત્યાં તો બહુ જાચતા રે, જેને હિંડોળે નિર્ધન. રામણ દેવો ઈચ્છે રૂકમણી રે, લૂણ ઉતારે એની ધીર, ગાન કરે છે અપ્સરા રે, ત્યાં તો જોવા ઈચ્છે જદુવીર. એવી શોભાએ વર આપ્યો રે, ત્યાં તોણે ખોટી થાય, વરરાયે સાળો છાંટે છાંટણા રે, મળી માનુની મંગળ ગાય. કુશળ મુસળ રવિઓ રે, સરિયો સંપુટ ત્રાંક, ઈંડી પીંડી ઉતરતા રે, વરને તિલક તણ્યું નાક. નીચે અપ્સરા ઇન્દ્રની રે, નારદ તંબુર વાય, મધુર વીણા વાજતી રે, એવો આનંદ ઉત્સવ થાય. પુખવા આવી પ્રેમદારે, માથે મેલી મોડ, રામણ દેવો જળહળે રે, રૂકમણીએ ઘાલ્યો મોડ. ગળે ઘાટ ઘાલી તાણ્યા રે, આવ્યો બ્રહ્મા માય, આડા સંપુટ દેવ રાવ્યા રે, ત્યાં વરત્યો જય જયકાર. ઘોડી ગાયને સાંભળે રે, તેને ગંગા કેર્યું સ્નાન, વાંજ્યો પામે પુત્રને, નિર્ધનીઓ પામે ધન. હવે સાંભળીશું કડવું 86મું. બાણાસુર ગોરડી નોતરે, સૌ કોઈ સાચું રે, સાથે જમણી રીત હળધર ભ્રાતશું રે. શ્રી કૃષ્ણ કરે પ્રણામ હળધર ભ્રાતશું રે, તમો ગોરડી વેણા પધારજો, સૌ કોઈ આવજો રે. સાથે માણસની તે રીતે ગમે તે લાવજો રે, વેવાણ ઘરમાં ગઈ જ્યાં વરની માવડી રે, તેના કુમકુમ રોળિયા પાય, જય પાયે પડી રે, અનિરુદ્ધની માવડી બોલ્યા રે, રીત આમરડી રે. ગોરડી મનાવીને ચાલ્યા મનશું માલતા રે, હાલ હાલ કરો રસોઈ રાંધણ ચાલતા રે. રસોઈ બહુ પ્રકારની ગણતા નવ લહુ રે, કોઈ કાંઈ વસ્તુ અનેક ગણતા સૌ કહે રે. જાદવ કેરી જોડ સૌ કો સાચું રે, આવ્યા કૃષ્ણ મહારાજ 56 કોટશું રે. વેવાઈની વાત કંઈક સાંભળી રે, ભોજન કરવા ઠામ, ચૂકતીઓ ભલી રે. આજ્ઞા આપી રાય, સૌ કો બેઠા થયા રે, એ તો સ્નાન કરી મંદિરમાં ગયા રે. સ્મરણ કીધું નાથનું, બેઠો બેસણે રે, નવ જોબનવંતી નાર નીકળી પીરસણે રે. ચમકતા તકિયા ઘણા ઝારીને લોટડા રે, માહે બેસણે બહુ વિવેક દિશે ફૂટડા રે. 52 ગજની થાળી સોનાના વાટકા રે, પીરસનારી પ્રમાણ જમનારા લાડકા રે. ખાંડ પકવાન મેવા બહુ ઘણા રે, પૂરણને દૂધપાક સાકરિયા ચણા રે. ગોટા તળિયા તળબૂચા આંબા સાક્ષુ રે, પિસ્તાને અખરોટ દાડમ દ્રાક્ષુ રે. તલ સાંકળી મોળા દહીં થરા, સેવ છૂટી કળી રે, ખોબરડે પીરસે ખાંડ મસ્તી બેવડી રે.
ખાજા જલેબી દિસતી દાળિયા મસમસે રે, ધેબર ને મોતીચૂર જમતા સૌ હસે રે. મગદાળ ને મૈસૂર પેંડા લાવ્યા રે, પકવાન બીજા અનેક લાડકશી ભાવ્યા રે. બાટ ઘંટડો રાંધી રે માહે, ખાંડ ભેળી રે, ગૌરીના તાવ્યા ઘી સેવો ગળી રે. સારો કર્યો કંસાર પોળી પાતળી રે, સાકરની મીઠા છાણી કચોલે ભરી રે. જમવા બેઠી નાર જાદવની બાપરી રે, જમતા જમતા કહે ભલી રે. લવિંગ સોપારી એલચી પાન સમાર્યા રે, બિડલે 62 પાન સૌને આપ્યા રે. સાજન હતું કૃષ્ણનું તે સર્વે જમ્યું રે, પ્રેમાનંદના નાદ ત્યાં વાણું થયું રે. હવે સાંભળીશું કડવું 87મું. આપ્યું મૂક્યું સર્વે પહોંચ્યું, કન્યાને વેળાવો મારા નવલા વેવાઈઓ. રથ ઘોડોને પામરીઓ સૌ જાદવને બંધાવો મારા નવલા વેવાઈઓ. જરકસી અને જામા તમે કૃષ્ણને પહેરાવો મારા નવલા વેવાઈઓ. પંચવસ્ત્રને શણગાર તમે જમાત્રને આપો મારા નવલા વેવાઈઓ. દક્ષિણના ચિર રાણી રૂકમણીને આપો મારા નવલા વેવાઈઓ. સાળુને ઘરચોળા સતી સત્યભામાને આપો મારા નવલા વેવાઈઓ. પાટણના પટોળા રાણી જાંબુવતીને આપો મારા નવલા વેવાઈઓ. પહેરામણી પૂરણ થઈ હૈયે હરખ ન માય રે, કન્યા તેડી કોડ ભરી હવે કૃષ્ણ દ્વારિકા જાય રે. હવે સાંભળીશું કડવું 88મું. ઓખા ચાલી ચાલણહાર સૈયરો વળવા સંચરી, ઓખા ઊભી રહે મળતી જા માને વાલી દીકરી. કોઈ લાવે 51 હાર, કોઈ લાવે સોનાના સાંકળા, કોઈ લાવે 16 શણગાર ઓખાબાઈને પહેરાવવા. ઓખાજી વળતા બોલ્યા કહે મારી બાયરે, ચિત્રલેખા ઓર્યા આ વાર રે. આલે સોનાના સાંકળા બોલ્યા બાયરે, તારા ગુણ ઓશિકા ગણ ગાઉ બોલ્યા બાયરે. નિત નિત ગોમતીને રણછોડાવ્યા નાહી રે, એટલે પહોંચ્યા મનકા કોડ મારી બાયરે. હવે સાંભળીશું કડવું 89મું. ઓખાબાઈ સાસરી હવે જાય રે, માનુની તો મળી મંગળ ગાય રે. રથ અને શ્રીફળ તે સિંચાય રે, ઓખાબાઈને લાડુ કચોળું અપાય રે. ઓખાબાઈના ગીત ગવાય રે, ઓખાબાઈને શિખામણ દે છે માય રે. હવે સાંભળીશું કડવું 90મું. સાસરિયાના સાથમાં તું ડાઈ થાજે દીકરી, હું તુજને શિખામણ દઉં તે રખે જાતી વિસરી. હળવે હળવે ચાલીએ સાસરિયાના સાથમાં, ખોળે ખાવા ન ઘાલીએ સાસરિયાના સાથમાં. કંઠ સારું માલીએ સાસરિયાના સાથમાં, સેકડો આધો તાણીએ સાસરિયાના સાથમાં. કુવે વાત ન કીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષને સાથે વાત કરતા બીજીએ સાસરિયાના સાથમાં. ટૂંકી પાણી નવ લીજીએ સાસરિયાના સાથમાં, પરપુરુષને હસી તાળી નવ લીજીએ સાસરિયાના સાથમાં. પિયુજીને પરમેશ્વર જાણી સાસરિયાના સાથમાં, પગ ધોઈ પીજીએ સાસરિયાના સાથમાં. હવે સાંભળીશું કડવું 91મું. આવ્યો આવ્યો દ્વારિકાનો ચોર, લાખેણી લાડી લઈ વળ્યો રે. જેણે વડવે ચાર્યા ઢોર, હાર્યો હાર્યો બાણાસુર રાય. કૃષ્ણરાય જીત્યા રે, વેગે આવ્યા દ્વારિકાની માય. કેશવરાય જીત્યા રે, રાણી રૂકમણીએ વધાવી લીધા. ત્રિકમરાય જીત્યા રે, તે તો પુરાણે પ્રસિદ્ધ. ધીંગડમલ જીત્યા રે, તે તો ગોત્રજ આગળ જાય. કલ્યાણરાય જીત્યા રે, બંનેના હાથે મીંઢળ છોડાય. હવે સાંભળીશું કડવું 92. તારા બાપનો બાપ તેડાવ છોગાળા, દોડો ન છૂટે તારું કૃષ્ણ વડવો તેડાવ છબીલો. દોડો ન છૂટે તારી રૂકમણી માં તેડાવ છબીલા. દોડો નવ છૂટે બ્રહ્માએ વાળી ગાંઠ છબીલા. દોડો નવ છૂટે તારો બાળભદ્ર કાકો તેડાવ છબીલા. દોડો નવ છૂટે તારી રેવતી કાકી તેડાવ છબીલા. દોડો નવ છૂટે તેની રુદ્રે બાંધી ગાંઠ કેમ છૂટી જાય હોલાડી. તારો બાણાસુર બાપ તેડાવ હોલાડી. બાણમતી માત તેડાવ હોલાડી. તારો શંકર તાત તેડાવ હોલાડી. દોડો નવ છૂટે તારી પાર્વતી માત તેડાવ હોલાડી. તારો ગણપતિ ભ્રાત તેડાવ હોલાડી. દોડો નવ છૂટે તારી શુદ્ધબુદ્ધ ભોજાઈ તેડાવ હોલાડી. તારી ચિત્રલેખા ચોર તેડાવ હોલાડી. દોડો નવ છૂટે ઓખા છોડે દોરડો તો જાદવ જૂતી ગાય. બેઠી ગાંઠ તે છૂટી જાય છબીલા. દોરડો કેમ છૂટે. હવે સાંભળીશું કડવું 93મું. રીત ભાત પરણી પૂર્ણ કરી ઉઠ્યા કૃષ્ણ તનજી. નવું રે મંદિર વસાવાને ત્યાં આવ્યું રે ભુવનજી. એકવાર શ્રી કૃષ્ણે ઓખાને ખોળા માહે બેસાડી રે. માંગવું હોય તે માંગી લેજે, તું છે વહુવર અમારી રે. મારા બાપને એક દીકરો અમે આપ્યો રે ભગવાનજી. ભગવાને આપ્યો દીકરો તેનું ગયાસુર નામજી. બાણાસુરનો ગયાસુર વંશ ધારણ હારજી. કહી કથાને સંદેવ ભાંગ્યો, પરીક્ષિત લાગ્યો પાયજી. શુકદેવજી અમને પાવન કીધા, સંભળાવ્યો મહિમાયજી. આરાધો ઈષ્ટદેવ ગુરુદેવને, ગણપતિને લાગુ પાયજી. શ્રોતા વક્તા સૌ સાંભળો, કહે કવિ કર જોડજી. ભાવ ધરી સૌ બોલજો, જય જય શ્રી રણછોડજી. ઇતિ શ્રી ભાગવત મહાપુરાણે 10મા સ્કંધે શ્રી શુકદેવ પરીક્ષિત સંવાદે પ્રેમાનંદ કૃત ઓખાહરણ સંપૂર્ણમ.